बोल सच्चिदानंद भगवान की। आनंदमानंदकरं प्रसन्नं ज्ञानं स्वरूपं निजबोधयुक्तं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। सत्यं ज्ञानमनन्तमक्षरमहं दीप्तेश्वरोऽहं गुरुं पूर्णानन्दमवेदमव्ययमजं शान्तं स्वयं निर्गुणं सर्वैदारमपारसारममलं सर्वात्मकं सर्वगं वन्दे द्वैतमखण्डदोषरहितं निकालसंवर्जितं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ओम परमात्मा तमारा शरण ओम ओम परमात्मा तमारा शरण ओम तमारा शरण सद्गुरु शरण तमारा शरण तमारा शरण सद्गुरु शरण तमारा शरण। ओम परमात्मा तमारा शरण ओम ओम परमात्मा तमारा शरण ओम सद्गुरुदेव सनातन कृष्ण कन्हैया रामचंद्र भगवान कामेश्वर महादेव। ओम नमः पार्वती पतये हर हर महादेव। प्रिय सज्जनों, ज्ञेयं गीता नाम सहस्त्रम। जगत गुरु शंकराचार्य કહે છે
ભગવદ ગીતા કિંચિદધીતા ગંગા જલલવ કણિકા પીતા સખિદ પિયશ મુરારી સમર્ચાકસ્ય યમ કિં કુરુતે ચર્ચામ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભગવદ ગીતા કિંચિદ અધીતા, એ થોડીક પણ જો તમે ગીતાને સાંભળી હોય તો ગીતાનું જ્ઞાન એવું છે, યુગ યુગ સે અનુભવ જુડા હુઆ, યુગ યુગ સે અનુભવ જુડા હુઆ, भगवान तुम्हारी गीता में जाने क्या जादू भरा हुआ. ભગવાનની આ ગીતામાં કોણ જાણે કેવો જાદુ ભર્યો છે કે તમે યુગ યુગની અંદર ગમે તે યુગમાં આ ગીતાનું જ્ઞાન સાંભળો ને નવું નવું ને નવું. અત્યારે તમને મને બધાને લાગુ પડે, કેમ કે સ્વ એટલે આપણા પોતાના માટે જ્ઞાન છે. અર્જુન યુદ્ધની માય દુખે ઘેરાણો રે, નથી મારદ સુજતો કાય અંતર. તો એ વખતે અંતરમાં એ અકળાયો, અને અર્જુન અંતરમાં અકળાયો, દુખે ઘેરાયો, ત્યારે નથી માર્ગ સૂઝતો. એ વખતે કૃષ્ણને ગુરુ રૂપે અર્જુને જ્યારે પોકાર્યા, ત્યારે થયું તેને તત્કાળ હૃદયમાં જ્ઞાન. તો કહેવાનો મતલબ, અર્જુન એ વખતે ચારો તરફ દુઃખથી ઘેરાણો, અને એને ધર્મ સંકટ કેવું આવ્યું. ભીષ્મ પિતામહ જેની ગોદમાં એ રમ્યો છે, બરાબર ધ્યાન દેજો. હવે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય જેની પાસેથી એ યોગ્ય બન્યો, ધનુર્વિદ્યામાં પારંગત બન્યો દ્રોણાચાર્ય પણ, અને ભીષ્મ પિતામહના ખોળામાં એ મોટો થયો, અને આવી રીતે જેની કૃપાથી અર્જુન જ્યારે આટલો આગળ વધીને આવ્યો છે, ત્યારે એ અર્જુન એમ કે છે, યુદ્ધના મેદાનમાં જેમના લોહીથી ખરડાયેલું રાજ્ય હું ભોગવવા માંગતો નથી. એટલે એને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, આપી ત્રૈલોક્ય રાજ્યસ્ય હેતુ કિમનો મહિકૃતે. કદાચ આના બદલામાં તમે મને ત્રણેય લોકનું રાજ્ય આપી દો ને, તો પણ હું આ યુદ્ધ કરવા તૈયાર નથી. અને એને ચોખ્ખી ના પાડી દીધી. ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું છે, ક્લેદ્યમાસ્મદમપાર્થ નૈતત્વવ્યુપપદ્યતે ક્ષોત્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વતિષ્ઠા પરમ તપઃ. કે હે અર્જુન, પરમ તપઃ, ઉઠ ઉભો થા. તારા હૃદયની અંદર આ નપુંસકતા ક્લેદ્યમ સ્મગમ પાર્થ, હે પાર્થ, આવી નપુંસકતા, આવી નબળાઈ તારા મનમાં આવી ક્યાંથી? અને આવી નબળાઈ તો લઈને જો યુદ્ધના મેદાનમાં આવ્યો છો, તો પહેલા વિચાર તો કર કે આ યુદ્ધના પહેલા તે કેટલી યુદ્ધની તૈયારી કરી છે, અને આટલા 14 વર્ષ સુધી તું આટલા વર્ષોથી 12 વર્ષ એટલે 13 વર્ષથી 13મો ગુપ્તવાસ કરી, અને તું યુદ્ધની તૈયારી કરીને જ્યારે તે દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા છે, આ બધું મેળવ્યા પછી તું હવે કહેશ કે મારે યુદ્ધ નથી કરવું? તો પહેલા ખબર નહોતી કે અમારા હગા છે, અમારા ભાઈઓ છે, અમારા કુટુંબી છે, આ મારું પોતાનું જ લોહી છે, છતાંય એ વખતે તારી અંદર જે બદલાની ભાવના હતી એને યાદ કર કે કઈ ભાવના હતી. ઈર્ષા દેખાઈની હતી કે પછી તારી અંદર તારું ફરજ, તારું સ્વધર્મનું કામ હતું? ભગવાન એને યાદ કરાવે છે, હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ.
કોઈ પણ પ્રકારનો વ્યક્તિ ગમે તે કોઈ નજદીક તમારી પાસે હોય, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય તારા બાપાના બાપાના બાપા હોય તો પણ હે અર્જુન, સ્વધર્મ સ્વકર્તવ્યથી મહાન બીજું કોઈ છે નહીં. એટલા માટે તારી ફરજમાં આવે છે કે આતતાઈ અને દુષ્ટ લોકોનો સંહાર કરવો એ ક્ષત્રિય ધર્મ છે. તો ક્ષત્રિય ધર્મના નિયમ પ્રમાણે અને તારા સ્વધર્મની સાથે તારું પોતાનું જે કર્તવ્ય કર્મ છે એની સાથે યુદ્ધાય કૃત નિશ્ચય. હે અર્જુન, તો યુદ્ધનો નિર્ણય લે. ત્યારે અર્જુન વળી પાછો ઢીલો પડીને દલીલ કરે છે. દલીલ કરીને કહે છે, ગુરુમ નહત્વા મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેચમપી હલોકે. આ લોકની અંદર, આ સંસારમાં ગુરુની સાથે ભૂલથી પણ જો હુંકારો તુકારો થાય, ગુરુમ હમ કૃત્ય તુમ કૃત્ય ગુરુમ નિર્જિત્ય વાગતઃ અરણ્ય નિર્જલે દેશે સ ભવે બ્રહ્મ રાક્ષસ. ભૂલથી પણ જો આપણને જાણે અજાણે પણ જો ગુરુની સાથે હુંકારો તુકારો થયો હોય તો માણસને એનું ભયંકર પાપ ભોગવવું પડે છે. તો એવા સમયે અર્જુન કહે છે કે દ્રોણાચાર્ય જેવા મારા આચાર્ય, મારા ગુરુ છે, ભીષ્મ પિતામહ જેવા મારા વડીલ દાદા છે, અને એમના લોહીથી ખરડાયેલું રાજ્ય હું ભોગવવા તૈયાર નથી. એટલે ભિક્ષા માગીને પેટ ભરવાનું હું શ્રેયસ્કર માનું છું, પણ હું આ કોઈ દિવસ યુદ્ધ કરીશ નહીં. અને એ વખતે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, શ્રેય અને અશ્રેય, મારો શ્રેય શું છે અને અશ્રેય શું છે, કલ્યાણનો માર્ગ શું છે અને કલ્યાણનો માર્ગ કયો, એ મને ખબર પડતી નથી. એટલે અહીંયા અર્જુન કહે છે, શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, કે હે કૃષ્ણ, હું તમારી સામે મારું શિષ્યત્વ સ્વીકારવા તૈયાર છું. એમ નથી કહેતા કે ભાઈ કૃષ્ણ હવે તું મારો ગુરુ અને થઈ જા શુરુ, એવું નહીં. અર્જુન નમ્રતાથી સિરિયસ ગંભીર વિષય, કેમ કે બે લંગોટિયા ભાઈબંધ છે, બે સખા છે, અને સખા મિત્રની અંદર ભાઈબંધ ગુરુ કહેવું એક સામાન્ય વાત છે, પણ અહીંયા ગંભીર વિષયથી કહે છે હું તારો શિષ્ય છું. અને એટલા માટે યાદ રાખજો, વેદાંતની પ્રક્રિયામાં જ્યાં સુધી તમને ઊંચું તત્વજ્ઞાન સાંભળવા માટે તમે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા પ્રણિપાત, જ્યાં સુધી તમારો નમસ્કાર ન થાય, દંડવત સમાન તમે જ્યાં સુધી પ્રણામ ન કરો, ત્યાં સુધી વિદ્યા ફલિત થતી. તમને વિદ્યા વેદાંતની ત્યારે જ ફળે છે કે તમે ગુરુની સામે તન મન ધન જેને સોંપ્યા, સદય ગુરુ જેને હાથ, કહે પ્રીતમ તે પામિયા, બ્રહ્મ પદનો રે સાથ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી. અર્જુન હવે અહીંયા પ્રણિપાત કરે છે, શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. પ્રપન્ન એટલે હું તમારા શરણે છું, શિષ્ય બની અને તમારા શરણે છું, મને શ્રેય અને અશ્રેયનો માર્ગ બતાવો. ત્યારે કૃષ્ણએ અહીંથી એને શરૂઆત કરી છે. ગીતાનું જ્ઞાન અહીંયા લગભગ બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂઆત થઈ છે બોધ આપવાની. અને એ વખતે ભગવાને અર્જુનને અહીં કીધું છે, અવિનાશી તો તદ્વિદ્ધિ, અવિનાશી જે તત્વ છે એને તું જાણી લે, એન સર્વમ ઇદમ તતમ, જેનાથી આ સમગ્ર જગત બન્યું છે. એટલે અવિનાશી આત્મ અચલ જગતા તે પ્રતિકૂલ, ऐसो ज्ञान विवेक है सब साधन को मूળ. બધાય સાધનનું મૂળ અહીંથી જ પકડવાનું છે. આ વેદાંતની પ્રક્રિયા છે. તો
તો અવિનાશી તો તદ્વિદ્ધિ એન સર્વમ ઇદમ તતમ, અવિનાશી જે પરમાત્મા છે એને આપણે અહીંયા થોડોક તીખો અવાજ છે, એને સહેજ બાસ ઉપર લઈ જાવ, તીખો અવાજ થોડો પડે છે. તો હવે અહીંયા આપણે અવિનાશી તું તદ્વિદ્ધિ, હવે આપણે બધાએ અવિનાશી તત્વને ઓળખવાનું છે. અને આ અવિનાશી તત્વ જગતની અંદર ક્યાં છે, કેવું છે, કોણ છે? આજે અમે પધરામણી ગયા ને એટલે એક પ્રશ્ન આવ્યો છે, ગયા વખતનું લેશન કે અધૂરું છે બાપજી, એટલે મને યાદ તો આવ્યું, એટલે હવે એને આપણે અહીંયા લઈ જ લઈએ ત્યારે હારે હારે અંતઃકરણ હોય ઉજળા જડતી મીરા કાળી જાય સર્વે લાગે સુજવા પદ રજ માહી માય સાંભળ શુદ્ધ ચિત્તે કરી. હવે અવિનાશી આત્મા જે છે ને એ આપણી પાસે પહેલેથી છે ને છે. હવે અહીંયા આપણે શરીરને પણ યાદ રાખજો, જળ છે એટલે એને પણ આપણે કઈ કરવાનું નથી. અહીંયા વિષય પણ સાથે સાથે ફિટ બેઠો છે. અસ્વસ્થ મીનમ સુવીર્ઘમિલમ મૂલમ અસંગ શસ્ત્રેન દૃઢેન છિત્વા. અહીંયા અસંગ શસ્ત્રનો પ્રયોગ કરવાનો છે. કયો? અસંગ. તો અસંગ શસ્ત્રનો પ્રયોગ કરવા માટે આપણે બધાએ આપણી પાસે અંતઃકરણ છે. શું છે કહો? અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અંતઃકરણનો મતલબ કોઈને ખબર જ નહીં હોય. ચોખવટ કરું, બાહ્યકરણ, અંતઃકરણ એમ બે શબ્દ પકડો એટલે ભેદ સમજાય. બાહ્યકરણ એટલે બહારથી આપણે જે કરણ એટલે ક્રિયા કરીએ, હાથથી ક્રિયા કરીએ, મન આપણે આ આંખથી, તો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો આ જે કઈ આપણી પાસે છે એમાં બહારની ક્રિયા કરે એ બાહ્યકરણ કહેવાય. અને અંદર અંદર ક્રિયા કરે એને શું કહેવાય કહો? અંતઃકરણ. તમે આંખથી કોઈ વસ્તુ જોઈ, હવે અંદર અંદર તમારી માલપા કઈ અંદર અંદર ખલબલ ખલબલ થવા માંડી, તો એ કરણ કયું કહેવાય કહો? અંદર અંદર ક્રિયા થઈ એને શું કહેવાય કહો? અંતઃકરણ. અને બહાર ક્રિયા થાય એને બાહ્યકરણ કહેવાય. જેમ તમે અત્યારે બેઠા બેઠા બગાહું ખાવ તો બહારની ક્રિયા થઈ કહેવાય કે નહીં? અને તમે કરી કે મેળે મેળે થઈ? હા, તો એમ અહીંયા યાદ રાખજો, બહાર ક્રિયા થાય, અંદર ક્રિયા થાય. તો અંદર ક્રિયા કરવા વાળા ચાર સાધન છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર ને અંતઃકરણ કહેવામાં આવે. બહારની બધી ઇન્દ્રિયો સહિત, જ્ઞાનેન્દ્રિયો હોય કે પછી કોઈ પણ હોય, બધી જ ઇન્દ્રિયો શું કરે છે કહો? બહારનું કામ કરે છે, અંદરનું કામ કરતી નથી. હવે અંદરની ઇન્દ્રિયો કામ કરે ક્યારે? જ્યારે તમે ગાઢ નિંદ્રામાં ઊંઘી ગયા પછી ધીરે ધીરે અંદર અંદર સપનું આવે. શું આવે? અને સપનાની અંદર જ્યારે તમે ઊંડા ઉતરો છો ત્યારે એ સ્વપ્નની અંદર તમને ફરીને આવું આવું બીજું શરીર દેખાય છે. એ શરીર કયું છે કહો? તેજસ. કેવું કહેવાય? તો બહારના શરીરની અંદર વિશ્વ, અંદરના શરીરમાં તેજસ, અને બિલકુલ ગાઢ નિંદ્રામાં જતા રહ્યો ત્યારે એને કારણ કહેવામાં આવે છે. તો આ ત્રણ શરીરના ત્રણ કરણ કીધા, અર્થાત એના ભોગતા તરીકે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ. આ ત્રણ જે આપણી પાસે છે એ ત્રણ થી આપણે અલગ થવાનું, એને અસંગ કહેવામાં આવે. એટલે કીધું ત્રણ દેહથી અળગો રે જે જીવન મુક્ત થવાને કાજે શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળે અખંડ આનંદ અનુભવ તો જામ
આવ્યો છે તો આ સંસારે, જન્મ સફળ તો કરતો જા, જન્મ સફળ તો કરતો જા. હવે આ ત્રણ શરીરની અંદર અત્યારે તમે બધા બેઠા છો ને, તો આ શરીરનો ભોગતા કોણ છે? વિશ્વ. તમને એટલી ખબર હોવી જોઈએ કોણ છે? વિશ્વ. હવે તમે અત્યારે ખાધું પીધું એને પચાવનારો કોણ છે? વૈશ્વાનર. વિશ્વ એ વૈશ્વાનર છે. તો વૈશ્વાનર તમને ભોજન પચાવે છે. હવે ઊંઘી ગયા પછી સપનું આવ્યું એટલે તેજસ્વી દુનિયા દેખાય મનના સ્ક્રીન ઉપર. જેમ તમને થિયેટરમાં કે આપણે ઘરે ટીવી જોતા હો તો તમને ત્યાં તેજસ એટલે પ્રકાશમય, વાસ્તવિક વસ્તુ નથી, કેવલ પ્રકાશ. તો એમ તેજસ્વી દુનિયા તમને મનના સ્ક્રીન ઉપર દેખાય છે, એ સ્વપ્ન કહેવાય છે. એટલે આ સંસારની અંદર તમને અત્યારે જે દેખાય છે એને આપણે દ્રષ્ટાંત આપીએ છીએ. સપના સરખો સંસારને જાણજે. અહીંયા સપના જેવો આ સંસારને જાણો, કેમ કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘ માયટ પોટા ભોગ ભાષે. નરસિંહ મહેતા કહે કે જાગીને જોઉં તો આ જગત છે નહીં. પણ આપણે બધા બોલો અત્યારે જાગેલા છો કે ઊંઘેલા છો? જો તમને જગત દેખાય, મારું મારા બાપનું, તારું મારું, તો તમે હજી જાગ્યા નથી. અને એટલા માટે આપણે ભાગ કહીએ છીએ. આપણે કહીએ છીએ જાગ, કે ના તારો મારો ભાગ. આપણે કહીએ કે ભાઈ નથી ભાગ લેવો, જાગ, કે ના તારો મારો ભાગ. હવે શું કરશું કહો? જાગવું છે કે ભાગવું છે? હા, શું કરવું છે કહો? એટલે કેવું પડે, ઉગાડો આંખો આયુષ્ય વહી જાય છે, દો ઘડીના દેખનામાં ધૂળ થઈ જાય છે, જાદુગરના ખેલમાં રૂપિયા દેખાય છે, ઉગાડો આંખો આયુષ્ય વહી. બોલો, જાદુગર તમને રૂપિયા બતાવે એ હાસા હોય ખોટા હોય? હા, ઈ હાથ ચાલાકી કરીને તમને આમ કરીને બતાવે છે. એટલા બધા રૂપિયા એની પાસે હોય ત્યાં વળ ખાવા આવે શું લેવા કહો છો? હા, એક વખત આપણે જૂના જમાનામાં તમને ખબર છે પેલા બજાણિયા આવતા હતા. હારે કરંડિયામાં બે ત્રણ હાપોલિયા હોય, કાંક એકાદું માકડું હારે હોય, મદારી હોય, એવા બધા ખેલ કરવા આવતા હતા ને. આપણી બીજી કોઈ મનોરંજનનું કઈ સાધન તો હતું જ ને. આવું બધું કુદરતના ખોળે જે થતું હતું એવું આપણે લઈને કરતા હતા. તો એવા સમયે એક વખત એક સુણોકથી પેલો છે ને માકડું લઈ અને ધીરે ધીરે ટુંડાવમાં આવ્યો. વાંધો નહીં ને? આવતા હતા પેલા કઈ વાંદરા આવા વેલો? હા, હો જો દિનેશભાઈ અનુભવ છે. તો આપણે એ માકડો લઈને આવતો હતો ને, તો વચ્ચે એને થોડીક વડ વાળ્યો અને વડ એ ખારો મળ્યો. આ ગણપતિ મંદિર પાસે વડ ગયો. તે વડના સાંયે એને ઓલા મૂળિયા હારે, વડના મૂળિયા હારે એ વાંદરાનો અસોડો બાંધીને ઘડીક ને હુઈ ગયો. એને હુઈ ગયો ને એટલે થોડીક વાર થઈને તે વાંદરું આગુ પાછું થતું હતું. એમાં એ બધા કુંડાઓના ઘણા બધા વાંદરા ખેતરોમાં રખડતા હતા ને, એ વડ ઉપર હપા હોપ કરે, કુદાકૂદ કરે. એ કે હારું આ માણા પાસે બેઠેલું વાંદરું કે આપણી નાતનું છે, આપણી જાતનું છે, ને હારું બધી બધા હાથ પગ બધું આપણું છે, કે આમ નજીક આવે ખૂંક ખૂંક કરે ને એને ખીજીને જતો રહે અને કિક્યા કરે. તે ઓલું નવું વાંદરું એકલું એને નાખેલા જોઈને કે હારું આ બધા ઝાડવા પર કુદાકૂદ કરે. એ જોઈને મારું કે હારું મને તેલું આસોડો આગો પાછો કરતા ગળામાંથી આસોડો નીકળી ગયો. અને નીકળી ગયો ને તે જુ ઉપર અને કુદાકૂદ. એને તો જિંદગીમાં પહેલી વખત આવી આઝાદી મળી અને જિંદગીમાં કોઈ આવી આઝાદી ભાળી નહોતી. અને એકદમ વડ ઉપર ઓલા બધા કુણી કૂંપડીઓ ખાઈને ચાવે. આની હારું વગડામ પહેલી વખત પોતાની ઓરિજિનલ, કેમ કે જે એની જીભનો ચટાકો કઈ ભજો થોડો જાય તો એ
એની તો મારું એની જાત ને એની અંદરની જે એના હોર્મોન્સ ને બધા ઉત્પન્ન થયા ને એકદમ અંદર એના સંસ્કારો નહીં કહેતા મોરના ઈંડા ચિતરવા પડે તો વાંદરાને એના લખાણ ફટાફટ અંદરથી તરત એકદમ એ તો ખુશ થઈ ગયો, જેને ગાંડો થયો આ ડાળ ને પેલી ડાળ ને એકદમ આઝાદી ફાળી ગયો, એટલે અસોડામાંથી નીકળી ગયો, કૂદ કરે ને એટલો બધો ખુશાલ થઈ ગયો ને તે ઓલા વગડાના વાંદરા એ કાયમ રમતા કે મારું આ બહારનું અજાયબું વાંદરું એને જોયું રસાણ મને બેસી ગયા, આનો ખેલ જોવા માંડ્યા. અત્યારે ઊંઘી તો માણસ જોતા હતા પૂછડા વગરના, હવે પૂછડા વાળા જોવા માંડ્યા, કેમ કે આને ખેલ કરવાની ટેવ પડી ગઈ હતી. હવે તો એકદમ ઝાડવા ઉપર બેઠું જોતું હતું ને અમારે બધું થયું ને થોડીક વાર ફેરવેલો મોટો જાગ્યો તો એકલો છોડો અને આટલા બધા વાંદરા કે હવે મારું વાંદરું કયું ખબર કેમ પડે, એટલે ઓળખવું કેમ? એટલે આને વિચાર કર્યો કે એક કામ કરવા જેવું છે. શું? એકદમ બધું ડાકલું લીધું, ટક 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 વગાડવાનું શરૂ કર્યું અને પછી ઓલું ટેબલ મૂકે એટલે પેલું મૂકો ને પછી વાંદરો વાંદરીના લગ્ન કરવાની કે 10 જણા ચાબુક પછાડી ટક 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 કાલી મૂછ દેખાડું, ધોળી મૂછ દેખાવું, આમ દેખાવું, એમ કરતો ને હાલ ગોળ ગોળ ટકાક ટકાક કરવા માંડ્યો. તે ઓલા બધા વાંદરા જે ઝાડવા ઉપર બેઠેલા હતા ને એ હાના મને એકદમ ચૂપચાપ બેસી ગયા અને ઓલું ટૂક ટૂક ડૂક ડૂક થવા માંડ્યું ને તે ઓલું હલવા માંડ્યું, કેમ કે એને પડી ગઈ હતી ટેવ, એટલે આમાં હલવા માંડ્યું ને ટેવ પડી ગઈ ને એટલે બોલે કે હેઠે ઉતાર દહીં જાય નીચે ફટાક દે લઈને બેસી ગયું. પડી સમજાય? ફટાક દે ટેવ પડી ગઈ, ફટ દઈને બેસી ગયું એટલે ઓલે અસોડો નાખી દીધો, ગાળીઓ પહેરાવી દીધો, ફટકે નામ કરીને કહી દીધું, હારે રાખી લીધું, લઈને હાલતો થયો. પછી કુંડામાં ખેલ શરૂ કર્યો. સમજણ પડી? આમાં આપણને બધાને છે ને અહીંયા ટેવ પડી ગઈ છે અને અમારી જેવા સંતો આવીને ગાળીઓ કાઢવાની કોશિશ કરે, ગાળીઓ કાઢીને ઘરે કામ બાપુ સંભળાવતા મજા આવે કે ના કે બાપુ અમે અમર છીએ, અમે આત્મા છીએ, અમે મરવાના નથી. આમ ઘડીક તો થઈ જાય, પાછા ઘરે જાય તો ડુક 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 વાગે ને કે મારું મારા બાપનું તારું મારું પાછું હતા એવા ને જો કાંઈ ફેર પડે એમ છે. એટલે હવે યાદ રાખજો, અહીંયા તમારે મારે ખરેખર જો હવે મૂળભૂત આઝાદી જોતી હોય તો ભગવદ ગીતાનું આટલું સુંદર અદ્ભુત દિવ્ય જ્ઞાન આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે અસંગ શસ્ત્રેન દૃઢેન છેત્વા શબ્દ વાપરો છે દ્રઢ નક્કી કરો, ગાંઠ વાળો પાકું કરો કે બસ હું અમર આત્મા છું, હું શરીર નથી. તો 3 શરીરથી જુદા થવા માટે આપણે સાક્ષી બનવાનું છે. શું બનવાનું છે? સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. આત્મા સાક્ષી કેવલ, માત્ર ને માત્ર, કેવલ શબ્દથી માત્ર ને માત્ર આપણો આત્મા આ દુનિયાની અંદર જે કાંઈ છે ને એનો શું છે કહો? સાક્ષી છે. શું છે? એટલા માટે તમને ગયા વર્ષનું જે અંતઃકરણની અંદર રહેલું લેશન જો થોડું ઘણું કોઈ આમાં છે, મને એવું સારું લાગ્યું કે ભાઈ તમે ગયા વર્ષમાં આ વર્ષે પણ પકડી રાખ્યું અને એટલે જિજ્ઞાસુ તો છે, સાંભળવા વાળા ઝીલવા વાળા તો છે, પણ કહેવાનો પીરિયડ લાંબો આપણને હવે પોહાય એવું લાગતું નથી. એટલા માટે અહીં વિષય પકડજો. 3 શરીરથી સાક્ષી ચેત કેવલ આત્મા છે. એ 3 શરીરમાં જે થઈ રહ્યું છે એનો સાક્ષી. હવે હું તમને કહું, અત્યારે સ્થૂળ શરીરમાં લીધું દીધું બધું તમને યાદ છે કે નહીં? બરાબર? ઉઘરાણી યાદ છે કે નથી રહેતી? કે ફલાણાને આટલા રૂપિયા આપ્યા છે અને હવે આટલા લેવાના બાકી, એટલે યાદ તો રહેશે ને બધું. ખાધેલું યાદ તો રાખો જ કાંઈ નહીં, પણ લીધું દીધું તો યાદ હોય કે ના હોય? હવે ઊંઘી ગયા, સપનામાં તમને જે દેખાયું એ સપનું પણ તમને યાદ રહેશે કે નથી રહેતું? તો જે નહીં યાદ રહેતું હોય ને એ વેદાંતની પ્રક્રિયામાં જલ્દી સફળ થાય છે. યાદ રાખજો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં જેને સપનું યાદ રહેતું હોય, જાગ્યા પછી મને રાત્રે આવું સપનું આવ્યું, મને સપનામાં આવું હતું, એ વ્યક્તિ જલ્દી અધિકારી બની શકે છે. આ
તમને એક સૂત્ર પકડાયું. અને જેને સપના યાદ ના રહેતા હોય તો એનામાં તમો ગુણ વધારે છે, એટલે રજો ગુણ ઓછો છે. તો રજોગુણી વ્યક્તિ વાસના વાળો હોય, હદબદિયો જીવ હોય, એ જલ્દી પકડેલું મૂકે નહીં, એની અમુક વસ્તુમાં વધારે જીવ રહી જાય. અને રજોગુણી જીવ જેટલો વધારે જીવ રહી જાય ને એટલો પ્રેત યોનિમાં જાય. પાછું એવું નહીં કે એ હારામાં જ જાય, નબળામાં હોય તો નબળામાં જાય, હારામાં હોય તો હારામાં જાય. સદુપયોગ ને દુરુપયોગ બેય છે. એટલે ગુણનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એ તમારા ઉપર આધાર છે. હવે અહીંયા જો તમને સપનું યાદ રહેતું હોય તો એ યાદ રહ્યા પછી તમે જ્યારે બહાર જાગો ત્યારે એને તમે વ્યક્ત કરો છો કે આજ મને આવું સપનું આવ્યું, મને સપનામાં આવું દેખાયું, મને આમ થયું. તો ઘણા લોકો પાછા અવળા પાટે ચડે. કયા પાટે ચડે? કે આવું સપનું આવે તો કે એ શુભ કહેવાય કે અશુભ કહેવાય? ભાઈ શુભ અશુભ છે ને, સારા સપના આવે એ શુભ કહેવાય અને ખરાબ સપના આવે એ ખરાબ કહેવાય. આ મોટી ભાષા. પછી કોક હારો માણા હોય અને નબળા વિચાર આવતા હોય અને નબળામાં ખરાબ સપના આવતા હોય તો એને કહેવું પડે કે ભાઈ, ઘણા લોકો કહે ને કે ભાઈ હારું વાતો કરતા કરતા મોઢા માખ કરી ગઈ, તો એને પછી ઓલે ઉબકા ન આવે કે તને આ તો એવું લાગે છે કાલ કથા પૂરી થાય તારે કેરીનો રસ ખાવા મળશે, એટલે ઓલાનું મન ડાયવર્ટ થાય ને ખાવા બાજુ, એટલે ઓલી માખ ભૂલાઈ જાય, મગજમાં ઉતર્યું. એટલે નબળા સપના વાળા ઘણા લોકો એવું કે ભાઈ આવું સપનું આવે ને તો તાર ઘરમાં સારું થવાનું છે, લક્ષ્મી આવશે, એટલે ઓલું નબળા વિચારમાં સીધો હારામ ડાયવર્ટ થઈ જાય. આ મગજમાં ઉતર્યું તમને? એટલે અમુક લોકો મહાપુરુષો જેવો વ્યક્તિ જેવો અધિકારી એવો જવાબ આપે. બાકી સપનાનું ફળ તમારી અંદર જેવું કુવામાં હોય એ જ હવેડામાં. આ સીધી ભાષામાં તમારે સમજી જવાનું. સારું હોય તો સારા સપના આવે, ખરાબ હોય તો ખરાબ આવે. અને તમે સારા હો અને નબળા સપના આવવાના શરૂ થાય તો સમજી લેવું હવે ગાળો બદલાવાની તૈયારી છે. દિલેશભાઈ ખુશ થઈ ગયા છો. એટલે ગાળો બદલાય પેલા સમજી જો, ચેતવું હોય તો ચેતી જાજો. ગાડી ઉપડી, હા તો તૈયાર રહેજો, નકર હમણાં ટિકિટ કાપવા વાળો પણ આવી. તો હવે અહીંયા આપણે બધા જે કર્મો કરી રહ્યા છીએ એની અંદર શુભ અશુભ વાસના પ્રમાણે તૈજસી સપના આવે. હવે તૈજસી સપના પછી પણ હવે એક વ્યક્તિ એવો હોય છે જેને સ્વપ્નની અંદર ધીરે ધીરે બે વિભાગ પાડવામાં આવે. સપનામાં કેવા પાડવાના આવે? બે વિભાગ પાડવાના આવે. બે વિભાગની અંદર એક સપનાનો વિભાગ એવો આવે છે કે માણસ જેમ જેમ બાહ્ય કર્મની અંદર તમારી ઉદારતા વધતી જાય છે, બાહ્ય કર્મમાં તમારી ઉદારતા વધે, પણ અંદર અંદર તમારી લઘુતા ગ્રંથિ તમને કોરી ખાય છે. આ સ્વપ્નના બે વિભાગ પાડું છો, ધ્યાન દેજો તમે. તો બાહ્ય દ્રષ્ટિથી તમારી ઉદારતા છે, ઉદાર ચરિતા નામ તો વસુધૈવ કુટુંબકમ, એકદમ પવિત્ર ભાવનાથી માણસ વિચરણ કરે છે. ત્યારે એવા વ્યક્તિ જ્યારે બાહ્યથી એ સત્કાર્ય કરતો હોય ત્યારે એ એના કર્મો અંદર ભોગવતો હોય છે. ધ્યાન દેજો. જે વ્યક્તિ અંદર અંદર સ્વપ્ન અવસ્થામાં કર્મોને ભોગવી નાખે છે એને પછી ફરીને અવતાર લેવો પડતો. આ બે વિભાગ તમને કર્યા છે, ધ્યાન દેજો. એક બાજુ કર્મનો ગાળો બદલાવાનો હોય એટલે નબળા કર્મના ફળ આવે, પણ એક બાજુ તમે તમારું પ્રાયશ્ચિત કરતા જાઓ છો. તો હવે કઈ કેટેગરીથી તમે કર્મ ભોગવો છો એ સ્વપ્ન ઉપર આધાર છે. જે સ્વપ્નની અંદર તમને જ્યારે અંદર એમ થાય કે ભાઈ હું બીમાર પડી ગયો અને મારું કોઈ નથી અને મને હવે તકલીફ પડી છે, મને આવું થાય છે, મને તેમ થાય છે, તો યાદ રાખજો તમારી અંદર એ કર્મના ભોગ થઈ રહ્યા છે. તમે એ કર્મને વાસનાની અંદર અંદર બાળી રહ્યા છો. કેમ કે માણસ વાસનાને બાળે ને ત્યારે પણ એટલી તકલીફ પડે છે, પણ એ તકલીફ તૈજસી દુનિયામાં ભોગવી લે છે, એટલે સ્વપ્ન અવસ્થામાં ભોગવે છે. પણ અહીંયા
જ્ઞાની વ્યક્તિ માટે એવો પણ શબ્દ વપરાયો છે, એ સ્વપ્નમાં પણ ભોગવતો નથી. જ્ઞાની વ્યક્તિ સ્વપ્નમાં પણ એ કર્મ ભોગવતો નથી, એને કર્મ બળીને ભસ્મ થઈ જાય. તો જ્ઞાની વ્યક્તિના બધા જ કર્મો બળીને ભસ્મ થઈ જાય એ અંતઃકરણ સાથે ખાસ ધ્યાન દેજો. અહીંયા હવે આપણે અત્યારે એક આ પ્રશ્ન જે અંતઃકરણ સાથે જોડાયેલો છે એ, અને અહીંયા અસંગ શસ્ત્રને દૃઢેન છિત્વા, તમને એક પ્રસંગ હું અહીંયા કહી દઉં, એનાથી ખ્યાલ આવશે. એક કોઈ પણ વ્યક્તિ આ દુનિયાની અંદર મનમાં એવું વિચારતો હોય કે મારે આના આ ભાવમાં, આની આ સંસારમાં અહીં અત્યારે ને અત્યારે મારે ભગવાન મેળવવા છે, હાલ ને હાલ હું ભગવાન મેળવવા માંગુ છું, તો એ અહીં નહીં બધો જ અનુભવ કરી શકે છે. પણ તમે જે કલ્પના કરો છો, ઘણા લોકો, તમે બધા જે કહેતા હોય, ઘણા લોકો મને આવીને કહે છે સ્વામીજી મને રાતે કૃષ્ણ ભગવાન દેખાય છે, મને ભગવાને દર્શન દીધા, મને ઉમિયા માતાએ દર્શન દીધા. ઘણા લોકો એમ કહેતા હોય કે મને ખોડિયાર માતાએ દર્શન દીધા. પણ આ બધા દર્શન દેવાના જે એ બાના બનાવતા હોય, બતાવે આપણને કે, તો એ સ્વપ્નની અંદર તમે જેના દર્શન કર્યા છે ને એ માત્ર ને માત્ર તમારી કલ્પના છે, માત્ર ને માત્ર કલ્પના છે. આ લીંબુ બહાર આવે છે એટલે હવે શરબત પાવાનું ધ્યાન રાખજો. બહુ લીંબુ અતિ સર્વત્ર વર્જે. ઘરે ઘરે લીંબુ પીએ એટલે આવું થાય. પણ બાપજી થોડુંક તો લો, આ થોડું લીધું જો આટલું કામમાં આવ્યું. હવે તો અહીંયા તમને જે સપનામાં માતાજી દેખાયા, ભગવાન કૃષ્ણના દર્શન થયા, પછી ઘણા બહેનો તો એવું કહેતા હોય છે સ્વામીજી મારી હારે તો ભગવાન વાતો જ કરતા હતા. તો ભાવ હોય, જેવી લોભિયાને રૂપિયા દેખાય અને રૂપિયા ગણતો હોય, એમ શુભ અશુભ વાસનાથી તમને મને સપના આવે છે. પણ એ સપના જે આવે છે એ સ્વપ્નને તમે સત્ય માની બેઠા હો, અને બાર બીજાની સામે તમે એમ કહો કે ભાઈ મારી ભક્તિ તારા કરતા હારી, હું આમ ને મને ભગવાન આમ ને મને તેમ, તો એ સાધનાનો અનુભવ કોઈને કહેવા જેવી વાત નથી. ધ્યાન દેજો, સાધનાનો અનુભવ કોઈને કહેવાની જરૂર નથી. તમે હકીકતમાં જો અનુભવ કરવા માંગતા હો ને તો સાક્ષી ભાવની વાત કરો. સાક્ષી ભાવ એટલે યાદ રાખજો, દુનિયામાં ભગવાન સિવાય બીજું કાંઈ છે જ નહીં. જેમ કહી શકાય તલવારના મ્યાનમાં બે તલવાર કોઈ દી ના જાય, તલવારના મ્યાનમાં એક જ તલવાર જઈ શકે છે. એવી જ રીતે અહીંયા તમારી અંદર કાં તમે છો અને કાં તો ભગવાન છે. બસ બે જ વસ્તુ છે, જેના માટે મેં તમને બહુ પહેલા કહી દીધું કે નામદેવ ભગવાનની ભક્તિ કરતા હતા, જીવ ભાવે કરતા હતા, ખબર પડી ને. પણ એને પોતાના બધા જ હૃદયના અંતઃકરણના લક્ષણો, અંતઃકરણની અંદર એને જે જે કઈ થતું હતું એ બધું આખી એને શું કરવું પડ્યું કહો, છોડી દેવું પડ્યું. અને પછી ગુરુએ કીધું, કયા ગુરુએ કીધું કહો, શિવ મંદિરના પૂજારી. અને ન્યા જઈને જયારે એને એ ગુરુના પગ એને માથે મૂક્યા, તરત એના હૃદયમાં શિવોહમ શિવોહમ. બસ એટલું જ તમે યાદ રાખો. બાકી અંતઃકરણથી તમે જે કાંઈ કરો છો, ભક્તિ ભજન કીર્તન, એ બધું તમારા માટે કેવલ એક, આમ કહું ને તો
એ સપનું જ કહેવાય છે. પણ શુભ અને અશુભ વાસનામાં ફરક એટલો, શુભ વાસના તમને કામમાં આવે છે, અશુભ વાસના તમને નરકમાં લઈ જાય છે. તો શુભ અને અશુભ વેદાંતની અંદર બેય છોડવાની છે. શુભ અશુભ પરિત્યજ્ય, શુભ અને અશુભ બેયનો ત્યાગ કરો. પુણ્ય પુણ્ય વિવર્જિત પંથા, પાપ અને પુણ્ય બેયનો તમે ત્યાગ કરો. આ વેદાંત કહેશે. વેદાંતની અંદર તમારે આ બેયનો ત્યાગ કરવાનો. તો પછી પકડવું શું? માત્ર સાક્ષી. તમે કેવલ સાક્ષી બનો, બસ. તમે જે કાંઈ થાય છે એના હું બનો? સાક્ષી બનો. તો આવી રીતે એક વખત એક નગરની અંદર એક રાજાના દરબારમાં આવો એક રાજા હતો. અને એ રાજાની સાથે આપણી ભાષામાં કહે ને કે અંધેરી નગરી ને ગંડુ રાજા. તો આ ભાઈ એક એવા નગરમાં જઈ ચડ્યો અને ત્યાં ગયો એટલે એને એમ થયું કે ભાઈ આ નગરની અંદર હું લોકોને બહુ ઊંચું જ્ઞાન આપું અને બહુ વ્યવસ્થિત રીતે બધાને જ્ઞાન આપું અને આવું જ્ઞાન આ લોકો સાંભળશે અને આવી રીતે આ બધા કરતા મને સારું જ્ઞાન છે, હું તત્વજ્ઞાની છું, એવું એને મનમાં થોડીક હવા હતી. એટલે એવી હવા સાથે એને જ્ઞાન આપવાનું શરૂ કર્યું. એટલે એ ગામની અંદર રાજા જે હતો એ રાજાને તકલીફ થઈ. રાજાને તકલીફ એ થઈ કે આ બધાને રાજા બનાવી દેશે, બધાને આવું કરશે કે આને જેલમાં પૂરો. તે એને જેલમાં પૂર્યો. હવે જેલમાં પૂર્યો એટલે જે રાજાની હારે એક એનો બહુ પ્રધાન શાણો અને બુદ્ધિશાળી અને બહુ સમજદાર હતો. હવે એ જે સમજદાર શાણો અને જે હતો ને બુદ્ધિશાળી, એ પ્રધાન રાજાને કહેવા લાગ્યો કે મહારાજ, કે સાચું કહેવા વાળો જો કોઈ આવે ને તો એને આપણે ખરેખર એની ઇજ્જત કરવી જોઈએ. તો રાજા થોડોક આમ બહુ વિચિત્ર મગજનો હતો. એટલે એણે પ્રધાનને કીધું કે આ બધાને, આ લોકો એમ કહે છે કે હું જ રાજા છું, હું જ મહાન છું અને બધાને એનું આત્માનું જ્ઞાન આપે છે, તો પછી કોઈની કોઈ ગુલામી કરશે નહીં. તો હું રાજા અને પ્રજા મારી ગુલામ છે, તો આ બધી પ્રજા મારી ગુલામ રહેશે નહીં, બધી આઝાદ થઈ જશે. તો બોલો પ્રધાન બહુ સમજદાર હતો. મહારાજ, આ બધાની આઝાદીમાં તમારી આઝાદી રહેલી છે, આ બધાની ગુલામીમાં તમારી ગુલામી રહેલી છે. પ્રધાન બહુ સમજદાર હતો. એણે બહુ વ્યવસ્થિત સમાધાન રાજાને આપ્યું. રાજા વિચાર કરવા માંડ્યો કે પ્રધાન, તું મારો વિચારથી મારા વિરુદ્ધ કેમ ચાલે છો? તો પ્રધાન સમજદાર હતો એટલે અમુક બાબતમાં વિદ્વત્તા હતી, સમજદાર હતો એટલે રાજાને આ પ્રધાનની વાતો બહુ ગમતી હતી. અને ગમતી હતી એટલે એની હારે રહેતો હતો. એની હારે રહેતા પાછો એનો વિરોધ કરતો જાય. પણ ક્યારેક એવા કામમાં એને એવી રીતે સમજણ મળતી હતી કે અમુક ટાઈમે એવા વાતાવરણમાં એને સમાધાન મળી જતું હતું. એટલે રાજાને આ પ્રધાન વગર હાલતું નહીં. એટલે ઘણી વખત ક્યારેક બે વનમાં ગયા હોય, વગડામાં ગયા હોય, મૃગ્યા ખેલવા ગયા હોય, ત્યારે કંઈક ને કંઈક આવું સંકટ આવે ને ત્યારે આ પ્રધાનને એવી કહેવાની ટેવ હતી કે ભગવાન કરે એ હારા હાટું, જે ભગવાન કરે એ હારા હાટું. હવે આવું કહેવાની ટેવ એટલે વાતમાં હિંમત કહી દે ભગવાન કરે એ હારા હાટું. હવે એમાં એક વખત એવું બન્યું કે એક ભાઈ ત્યાં તલવાર લઈ અને રાજાને ભેટ આપવામાં ગયા. રાજાને તલવાર ભેટ આપી અને તલવારની આમ ધાર એટલી બધી તેજ હતી તે એને આમ ઉપર આમ હાથ ફેરવીને આમ ધાર ચેક કરવા ગયો ને ટપ દઈને આંગળી કપાઈને પડી ગઈ હેઠી. ટચલી આંગળી ટપ દઈને પડી ગઈ હેઠી અને એકદમ લોહીની શેડ ફૂટી ગઈ ફટ. અને રાજાની બાજુમાં પ્રધાન ઉભો તો પ્રધાન કે હે ભગવાન, જે કરે હારા. આમ આશ્ચર્ય થયું, પણ હે ભગવાન પ્રભુ, જે કરે એ હારા. અને રાજાની આંખો સકળ વકળ થઈ. અને પ્રધાન કે તું મારી હારે અમુક બાબતમાં તું છે ને મારો વિરોધી જ છો, મારી આંગળી કપાણી તો હારા હાટું તું આવું કેમ કહેશો? એટલે એ જ વખતે રાજાએ એને જેલમાં પૂરી દીધો. એ જ વખતે જેલમાં પૂર્યો. અને આ બાજુ
રાજા હવે એક બાજુ આમ એના વગર ઉદાસ રહેવા માંડ્યો, કેમ કે થોડું ગમતું નહોતું. એમ કરતા કરતા એક વખત કંટાળી મૃગ્યા ખેલવા ગયો અને જંગલમાં આગળ નીકળી ગયો. અને પછી આદિવાસી જંગલી બધા લોકો હતા ને એ આ રાજાને પકડી લીધો. પકડીને ઘેરીને, એને તો જંગલના લોકોને એવું તો હતું નહીં કે રાજા છે કોણ છે. પકડીને બાંધી અને એની માતાજીના એ મંદિરે નર બલિ ચડાવવા માટે લાવ્યા. નર બલિ ચડાવવા માટે લાવ્યા એટલે રાજાને બાંધી નવડાવી ધોવડાવી તૈયાર કરીને જ્યાં એને ઓલું આમ મસ્તક કાપવાનું પેલું હતું ને ત્યાં આમ હાથ મુકાવ્યા ને તો ઓલી આંગળી કપાઈ ગયેલી ભાળી. તે ઓલો કાપવા વાળો હતો ને એ કે માતાજીને આવો ખંડિત ભોગ ના લાગે, કે ખંડિત ભોગ ના લાગે કારણ કે ના લાગે. તે રાજા મોતના મુખમાં, હાશ મારી આંગળી કપાણી હારા હાટું. એટલે એ તો નથી ઓલે બે ભાઠા મારીને કાઢી મૂક્યો. ચાલ ખંડિત મૂર્તિ લઈને આવ્યા. આવો ક્યાંથી લાવે? બીજો હારો છે ને લઈ આવો 32 લક્ષણો કોઈક સારો માતાજીને ભોગ લગાડે એવો. ત્યાંને સૂતો મૂક્યો, ઘોડે ચડીને સીધો બાણી કે આવ્યો ઘરે. આવીને મહેલમાં આવીને કહે છે ઓલા પંડિત બોલા કહે છે પ્રધાનને લાવો. જેલમાંથી છોડાવી. જેલમાંથી છોડાવીને પ્રધાનને લાવ્યા. અને લાવીને રાજા કહે છે કે પ્રધાન મારી આંગળી કપાણી હારા હાટું, મારી આંગળી કપાણી હારા હાટું, મારી આંગળી કપાણી હારા. હરખમાં મોત ભાળી ગયેલો. એટલે ઓલો પ્રધાન ગંભીર સિરિયસ, આ પણ હારા હાટું તમારી આંગળી કપાણી કઈ રીતે હારા હાટું થયું? તમે તો મને જેલમાં પૂરી દીધો હતો ખાલી એક આટલું હું બોલ્યો એમાં. ત્યારે કે સાંભળ આવું થયું. કે એમ તારે કે હા તો સીધી વાત છે કે શું કે આપણે બે હારે વનમાં જતા હતા, જંગલમાં જતા હતા, બરોબર કરી ગયા. તો એ વખતે તને છોડી મૂકે ને મને બાંધીને માતાજીને ભોગ લગાડી દે એટલે તે મને જેલમાં પૂર્યો. એ પણ હાય જોજો. એટલે પ્રભુ કરે તે ઠીક કરે છે, ધરે સિદ્ધને શાણ. આપણે બધાએ અહીંયા કોઈ પણ પ્રકારના હરખ શોક કર્યા વગર સાક્ષી ભાવે, હું તમને આ બધા દ્રષ્ટાંત એટલે કહું છું કે તમે સાક્ષી બનો. શુભ અશુભ નો કોઈ વિરોધ કર્યા વગર એની અંદર મારા દ્વારા શું થઈ રહ્યું છે અને કઈ રીતે એ કાર્ય સફળ થાય છે એના સાક્ષી પ્રમાણે તમે કેવલ એની અંદર બધું જોયા કરો અને કામ કર્યા કરો. કોઈ જગ્યાએ કઈ આળસ થવી જોઈએ નહીં અને કાર્યની અંદર કોઈ પણ પ્રકારે અધીરાઈ પણ રહેવી જોઈએ નહીં. પ્રભુ કરે તે ઠીક કરે છે, સોચ ધરે સિદ્ધને શાણી. એક બહુ પ્રસિદ્ધ ભજન છે, હોલો હોલી ઉપર બાજ બિરાજે પારધી ઉભો તીરતાણી રે. પારધીને પાયે સર્પ જડાશિયો બાજ બનો ધૂળધાણી રે. અહીંયા એક વખત હોલો ને હોલી બેઠેલા હતા. ન્યા ઉપરથી બાજ તડાપ મારવાનો હતો. એક બાજુ અહીંયા શિકારીએ એની ઉપર બાણ નિશાન તાક્યું. હવે ઉપરથી કાળ નીચેથી કાળ, બે બાજુથી મોત. હોલાને હોલીને કોઈ બચાવી શકે એમ હતું નહીં. જો બાજથી બચે તો શિકારી મારે, શિકારીથી બચે તો બાજ મારે. પણ કોઈને કલ્પના નહોતી અહીંયા શિકારીના પગે સર્પ ડસ્યો અને નિશાન ચૂક્યો. એક તીર એમાંથી છૂટી ગયું, બાજ બનો ધૂળ ધાણી. શિકારી સર્પના ડસથી મર્યો અને હોલો હોલી ઉગરી ગયા. આ દુનિયાની અંદર ભગવાન કરી રહ્યા છે
એની અંદર ઘણી વખત આપણે બધા વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ આ ત્રણની અંદર એક સાક્ષી ચેતઃ કેવલો નિર્ગુણશ્ચ, આપણા હૃદયની અંદર એક સાક્ષી છે, કેવલ માત્ર સાક્ષી, નિર્ગુણ છે અને ગુણથી રહિત, એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય ગુણથી પરે એ સાક્ષી ચેતો કેવલ, અને એ સાક્ષી માત્ર ત્રણેયની અંદર એ જોવે છે. હવે જુઓ તમે અહીંયા લીધેલું તમને યાદ છે, સ્વપ્નમાં તમે જોયું એને પણ તમે જાણો છો, અને ગાઢ નિંદ્રાની અંદર મેં કાંઈ જાણ્યું નહીં. કેમ હવાર પડી મને ખબર રહી નહીં, એવી કોને ખબર રહી? અને એ જે મેં કાંઈ જાણ્યું નહીં એ કહેવા વાળો કોણ? એને તમે ઓળખી લ્યો રામ સૃષ્ટિના, એને તમે તો એ સાક્ષી કેવલો નિર્ગુણશ્ચ, એ સાક્ષી ચેતન આત્મા હું છું, જે કેવલ આની અંદર થઈ રહ્યું છે, જે થયા કરે છે, જેની અંદર તમે બહુ ઊંડા ઉતરશો તો ખબર પડશે ખરેખર તમે કાંઈ કરતા નથી પણ થઈ રહ્યું છે. એને રોકી પણ શકતા નથી, તમે રોકવા માંગો પણ નહીં રોકી શકો. કેમ કે આ સમાજની અંદર, આ દુનિયાની અંદર તમારું પાત્ર, તમારું વ્યક્તિગત જીવન, તમે આ સંસારમાં કઈ રીતે અવતાર લઈને આવ્યા છો, એ અવતાર કાર્યની અંદર એક માત્ર ગીતા એવું કહે છે, કર્મણ્યવાધિકાર અસ્તિ. તમને મને માત્ર ને માત્ર શેમાં અધિકાર છે કહો? કર્મમાં. કેવું કર્મ કરો છો, કયું કર્મ કરો છો, એ કર્મની સાથે તમારી ભાવના કેવી છે, તમે એ કર્મની અંદર શું કરી રહ્યા છો, એની સાથે કોઈ લેવા દેવાનું, માત્ર ને માત્ર કર્મમાં અધિકાર. પણ કયું કર્મ? મૂળ કર્મ નહીં. ધ્યાન દેજો કયા કર્મમાં તમારો અધિકાર છે, તો ધ્યાન દેજો. અહીંયા જે કર્મથી અહીંયા કહેવામાં આવ્યું છે કે અસ્વસ્થમેનમ સુવિરૂઢ મૂલમ, કે આ અસ્વસ્થ રૂપને ન રૂપમસ્ય તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. આ અસ્વસ્થ વૃક્ષને એક કર્માનુબંધીની મનુષ્ય લોકે, આપણા બધાના કર્મનું એક મૂળિયું નવું જોડાયું. ખ્યાલ આવ્યો? જેને વેદને આધારે તમે પુત્રેષ્ટિ કામ યજ્ઞ કરો છો, તમે પર્જન્ય યજ્ઞ કરો છો, તમે ઘરની અંદર પંચાગ્નિ યજ્ઞ કરો છો, પોતપોતાના ઘરે બધાએ પોતાના એ પંચ તત્વની સાથે એક નાનું એવું હવનિયું રાખી એમાં તમે જે અગ્નિની અંદર ભોજન પકવો છો એમાં ઘી સાથે એની પણ આહુતિ આપવી જોઈએ. તો આ બધો જે તમે એને પંચાગ્નિ યજ્ઞ સાથે એને હોમ કરવા માટે અગ્નિહોત્રી યજ્ઞ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અગ્નિહોત્રી યજ્ઞ. તો આ બધા કર્મો જે છે ને એ વેદની અંદર 80% મંત્રો કર્મના બતાવ્યા છે. જે પર્ણાની યશ્ય મંત્ર, વેદમ વેદ વિદ, વેદવિદ લોકો એમ કહે છે કે વેદના મંત્ર અને ઋચાઓ એના પાંદડાઓથી અર્થાત એના મંત્રોથી આપણે કર્મ કરીએ છીએ. તો એ કર્મ કરવામાં આપણે સ્વતંત્ર આઝાદ છીએ, પણ આ આઝાદી અને આ કર્મની પાછળ તમે ફળના અધિકારી નથી. મા ફલેષુ કદાચ. તમે એમ કહો કે અમે આવું કર્મ કરીએ એટલે અમને આવું જ ફળ મળે, આવું કર્મ કરીએ તો અમને આવું જ ફળ મળે, એ કોઈ જરૂરી નથી. તો કર્મ તમે કરો, તો હવે એ કર્મ કેવું કરશો? તો ગીતા એવું કહે છે, અસંગ શસ્ત્રે, અસંગ થઈને કર્મ કરો. જેને ગીતા એવું કહે છે નિષ્કામ કર્મયોગ. કયો કર્મયોગ કીધો? અપેક્ષા નહીં. કોઈ પણ જો અપેક્ષા રાખીને કર્મ કરશો તો એ કર્મ તમારા માટે બંધનકારક બનશે. તો હવે તમે એમ કહો મહારાજ
ઈચ્છા વગર કર્મ થઈ શકે નહીં. કેમ કે અમારે ત્યાં શાસ્ત્રમાં આવો એક તાર્કિક બુદ્ધિથી એક પ્રશ્ન એવો આવે છે કે પ્રયોજનમ વિના મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વગર મંદ એટલે મૂર્ખ વ્યક્તિ પણ પોતાનો હાથ લાંબો કરતા, જેમ નાનું બાળક હોય, હાવ નાનું બાળક, એ જેમ રમતું હોય તો આમાં હાથ હલાવતું હોય, ખબર હોય ને તમને, 6 મહિનાનું બાળક આમ રમતું એટલું એમ કિલકારી કરતું હોય ને રમતું હોય, આમાં હાથ હલાવતું હોય, પછી આમાં મોઢું કરે, તો એ વખતે એની આંખમાં પ્રયોજન વગર એ મોઢું આગું પાછું કરતું. તો એ 6 મહિનાના બાળકને જો પ્રયોજન વગર એના હાથને પણ હલાવી શકતું નથી, તો અહીંયા તો બધા બુદ્ધિજીવી બેઠા છે, એ એમને કઈ કરે ખરા? એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ નાનું બાળક પણ, તમે જો હજી ભરોસો ના હોય, તમને યાદ દેવડાવો, એકલું રમતું હોય બાળક અને આમ કિલકારી કરતો હોય, હાથ હલાવતો હોય, એકલું રમતું હોય, તમે પછી ભાળી જાઓ ને તો તમારો જીવ રહે એની પાસે જઈને એટલે પણ રમે છે, તું શું ડાપણ કરે રમવા દે. હવે એ છોકરું એમાં હી કરે, એને હામુય ના જોવે, છોકરું એકલી મજા કરતું હોય તો કે ટીક 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 કરી પાછું કરે, હામું જોડા, પછી કે હામું ના જોવે ને પછી તમે આમ આંસકો મારો ને આમ કરો ને તો ઓલો ઓટ કાઢે કે ન કાઢે. તો એટલા 6 મહિનાના બાળકને ખબર પડે છે કે આને મને ધમકાયો, 20 વર્ષ ઢાંઢાને ખબર ના પડે? આ શું કહે છે? બધી જ સમજણ છે. જો એટલે પ્રયોજન વગર કાંઈ પણ થતું નથી. તો ઈચ્છા વગરનું કર્મ થાય નહીં. તો ભગવદ ગીતા એમ કહે છે કે ઈચ્છા વગર કર્મ કરો, તો બોલો આગળ વાત ઉતરશે. અને એમાંય પાછું અસંગ, સંગ વગર. હવે હું તમને એમ કહું ભાઈ આ લાકડું તમારે કાપવાનું છે અને કુવાડી વગર કાપો, તો કુવાડી વગર લાકડું કપાય? કરવત વગર લાકડું કાપો, બોલો લાકડું કપાય? તો તમારે શું કરવું પડે? કરવત લેવો જ પડે. તો હવે તમે શું કરશો? કરવત વગર લાકડું કપાતું નથી અને લાકડું કાપવાનું, અને અસંગ એટલે કરવતનો સંગ નહીં કરવાનો. હવે તમારે બુદ્ધિની પરીક્ષા આવી જાઓ, ઊંઘી જ્ઞાન તો બધું જીવ ઉપરથી. આજ સુધી તમે જેટલા લઢા લીધા છે, લઢા લઈને ગઢા થઈ ગયા છો, અને હજી આપણો કોઈ પાર આવ્યો તો જન્મ મરણ અવતાર કર્યો રે તારો નાગો પંથનો પાર, ફેરા બહુ ભર્યો રે તારો જન્મારો વૃથા જાય, જીવય ભાગી રે તારું આયુષ્ય ઓછું થાય, જોને જાગી રે. આપણે બધા કેટલાય જન્મોથી આ બધું હું અને મારું કરતા આવ્યા છે. હવે અત્યારે હું તમને એમ કહી દઉં, હું અને મારું કર્યા વગર આપણે બધાએ જેમ કામ કરીએ છીએ એમ જ કરવાનું છે. બોલો વાત ગળે ઉતરશે? નહીં ઉતરે. પણ હું તમને દ્રષ્ટાંત કહું, લાખો કરોડો રૂપિયા બેંકની અંદર મેનેજર રોજ સાંજે ગણી મૂકતો હોય, તાળું મારીને ઘરે આવે. બોલો આવે કે ન આવે? પણ એને પૂછો કે આ બેંકમાં મૂક્યા રૂપિયા તાર બાપના ખરા? કે એ કોઈ દી મારા બાપાના છે? અને તોય બોલો એની ચિંતા કરે છે કે નથી કરતો? અને ચિંતા કરે ને બેંકમાંથી જતા રહે તો થોડી ગભરામણ થાય, ન થાય એવું નહીં. પણ એ બેંકના રૂપિયામાં જે કાંઈ આગ લાગી ને બળી ગયું ને કાંઈ પણ થયું તો એના બાપમાં કાંઈ નુકસાન ખરું? એમ આ સામગ્રી બધી પરમાત્માની છે, અને એની અંદર કેવલ આપણે બધાએ માત્ર ફરજ અદા કરવાની છે. બેંક વાળો ના એની નોકરી કરે છે, એમ આપણે અહીંયા આપણો અભિનય કરવાનો છે. મગજમાં ઉતરે? નોકરી નહીં, અભિનય. એટલે આપણે આ પૃથ્વી ઉપર આપણે બધા આપણું કઈ ને કઈ એક પાત્ર ભજવવા આવ્યા છે, અને એ પાત્રની અંદર અસંગ એટલે બિલકુલ હું લાકડું કાપતો નથી અને લાકડું કપાઈ જાય છે.
તમે કહો નજર સામે દેખાયેલા તે કાપ્યું મેં કાપ્યું ને આ બધું આમ કર્યું તો હજી કહે છે કે મેં કંઈ કર્યું નથી, મેં કંઈ કર્યું નથી. તો આવા દ્રષ્ટાંતો ભાગવતમાં તમે સાંભળ્યા તો હશે. ભગવાન કૃષ્ણએ એક વખત ગોપીઓને એવું કીધું કે તમે આમ તો યજ્ઞ પત્નીઓ જે હતી એ ખાવાનું લઈ યમુનાજીના સામે પાર દુર્વાસાને જમાડવા ગઈ. તો કે યમુનાજી અમને માર્ગ આપે. તો કૃષ્ણએ કીધું કે ભાઈ અમારા આ કૃષ્ણ બાલકૃષ્ણ જો સદાના હંમેશા કાયમના જો બાળ બ્રહ્મચારી હોય તો તમે અમને માર્ગ આપી દો. યમુનાજીએ માર્ગ આપી દીધો. હવે દુર્વાસાને બધી યજ્ઞ પત્નીઓ છે બધું ખવડાવ્યું, બધી ગોપીઓ છે ખવડાવ્યું. દુર્વાસા બધું ખાયું, ગોહિયા કરી ગયા. ખાઈ ગયા પછી ગોપીઓ પાછી બધી આવી કે હવે યમુનાજી તો માર્ગ હતો ને એ કે હવે તો પછી દુર્વાસાએ વળી આ બધી ગોપીઓ કેમ પાછી આવી? ત્યારે કે યમુનાજી માર્ગ દેતા નહીં. ત્યારે કે યમુનાજીને કહેજો જાઓ કે કૃષ્ણના ગુરુ દુર્વાસા જો સદા હંમેશા ઉપવાસી હોય, કોઈ દી ક્યારેય ખાધું ના હોય, નકોરડો ઉપવાસ કરેલો હોય તો યમુનાજી અમને માર્ગ આપો. તો યમુનાજીએ માર્ગ આપી દીધો. હવે આ ગોપીઓ વિચાર કરે છે કે આ ગુરુ ચેલાનું કઈ હમણાં મગજમાં ઉતરતું, આ નજર સામે આટલું બધું હોયા કરી ગયા અને કે ખાધું જ નહીં. તો આ ખાધું કોને? અને કોને? અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા અહમ ભોજન ન ભોગતા, હું ભોજન નહીં ભોગતા નહીં, ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. શરીરની અંદર જે કાંઈ ક્રિયા છે એમાં અને તમે જે કાંઈ છો એમાં એક એવી અવસ્થા. આ 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ તમે શ્રવણ કરો છો. સાક્ષાત ભગવાનના સ્વરૂપને તમે અહીં શ્રવણ કરી રહ્યા છો. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપૃત્રામાત્રીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર ગંધા નિવાસયા. આ શરીરમાંથી પ્રાણ ઉત્ક્રામણ કરે છે ત્યારે યાદ રાખજો આ 15મા અધ્યાયનો જ શ્લોક છે. અને એ વખતે આમાંથી સૂક્ષ્મ શરીર નીકળે છે. મનસ્સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિસ્થાની કરસતી શરીરમ યદવાપ્નોતિ યશ્ચાપૃત્રામાત્રીશ્વર ગૃહીત્વૈતાની સંયાતિ વાયુર ગંધા નિવાસયા. વાયુમાં જેમ ગંધ નિવાસ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એમ આપણું વાસનાનું શરીર, સૂક્ષ્મ શરીર, જેને વાયુરૂપી શરીર કહીએ છીએ, જેને તમે પ્રેત યોનિમાં ગયેલો જીવ કહો છો, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ અને એ સ્થૂળ રૂપ ધારણ કરે છે. તો આ રીતે હવે એ વાયુમાં ગંધ ગઈ તો એ ગંધનો સાક્ષી કોણ છે? વાયુ છે. એમ આપણો ચેતન આત્મા એ વિરાટ રૂપની સાથે જોડાયેલો છે. એટલે તમને મને વિશ્વની સાથે વિરાટના દર્શન થઈ શકે. ધ્યાન દેજો બરાબર. વિરાટ સાથે વિશ્વ અને વિશ્વ સાથે વિરાટના દર્શન થઈ શકે. પણ તૈજસી દુનિયા, વાસનાનું શરીર જે છે અને એ તૈજસી દુનિયા સાથે તમને ત્યાં હિરણ્ય ગર્ભના દર્શન થઈ શકે. હિરણ્ય ગર્ભ એટલે બીજ રૂપમાં. વટવૃક્ષ તમે જોયું છે ને, વડલો, એ વડલાનો ટેટો જોયો છે? એની અંદર કેટલા બીજ હોય છે? એ બધા બીજ જેમ ટેટાની અંદર હોય છે એમ હિરણ્ય ગર્ભ એક અંડજ કહેવામાં આવે છે. અને આવું એક હિરણ્ય ગર્ભ જે છે એ જેમ યાદ રાખજો તમારો અહીંયા સ્થૂળ શરીરનો સૂક્ષ્મ છે એની પરમાત્માનો વિરાટ છે. અને તમારો અહીંયા જેમ તૈજસ છે એની પરમાત્માનું હિરણ્ય ગર્ભ છે. અને હિરણ્ય ગર્ભ જે છે એની અંદર આપણા બધાની તૈજસી દુનિયા એની અંદર બંધ છે. હવે અહીંયા આપણા કારણ શરીરનો પ્રાજ્ઞ છે એ જ ત્યાં પરમાત્માનો અવ્યક્ત તત્વ છે. અવ્યક્ત કારણની અંદર જેમ તમારો પ્રાજ્ઞ એક અહમ વૃત્તિથી રહેલો છે, એકીભૂત થઈને રહેલો છે, એ જ તત્વ વિરાટ
જે છે એ હિરણ્યગર્ભ અને હિરણ્યગર્ભથી અવ્યક્ત, તો 3 શરીર થયા તમારા. એને પિંડેશો બ્રહ્માંડે. ઘણા લોકો પિંડેશો બ્રહ્માંડે બોલે તો છે, તો તમારા પિંડમાં આ 3 શરીર આવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ. એ 3 શરીરના 3 ભોગતા, વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ. તો હવે વિરાટ સાથે તમે એનું બ્રહ્માંડ સાથે તમે બ્રહ્માંડના 3 શરીર લો, તો સ્થૂળ શરીર જે તમારી સામે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, એ વિરાટના દર્શન થઈ શકે. હવે તૈજસી દુનિયામાં હિરણ્યગર્ભ, જ્યારે તમારું મૃત્યુ થાય અને એ મૃત્યુ થયા પછી તમને જો કોઈ વાસના ના હોય, તમારી અંદર કદાચ કર્મનું ફળ નિષ્કામતા હોય અને તમે જ્ઞાન કદાચ મેળવવામાં થોડુંક બાકી રહી ગયું હોય, તો પણ ભગવાન ગીતાની અંદર એમ કહે છે કે આવો વ્યક્તિ યોગ ભ્રષ્ટો બી જાય તે શ્રીમતામ ગહેજ. કોઈ શ્રીમંતના ઘરે, કોઈ યોગીના ઘરે એ અવતાર લે છે અને ગાંડો અને પાગલની જેમ અવતાર લઈ અને લોકેશનાથી બચી સમાજની વચ્ચે પોતાની જાતને બચાવી અને એ મુક્તતાને પ્રાપ્ત કરી અવતાર કાર્ય પૂરું કરી ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, એ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત કરી અને મૂળ તત્વને પ્રાપ્ત કરે છે, ઉર્ધ્વ મૂળ. હવે અહીંયા તમે જુઓ, જ્ઞાન માર્ગની અંદર આપણે અત્યારે બધા જ્ઞાન તો લઈ રહ્યા છે, પણ હવે તમને અધૂરું જ્ઞાન થયું, પૂરું જ્ઞાન થયું. તો અધૂરા જ્ઞાનની અંદર શું થાય કે માણસનો અહીંયા આ અધૂરી જિંદગી, અર્જુને પ્રશ્ન પૂછો કે હે કૃષ્ણ, તમે જે આ જ્ઞાન આપો છો એ કદાચ માન લો માણસને પરિપક્વ ના થયું, અંદર અધૂરું રહ્યું, નિર્ણય ના લેવાયો, તો કહે છે કે ત્યાંથી એની બીજી સાધના શરૂ થાય છે. એટલે ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા, એ ઉત્તરોત્તર એ ક્રમ મુક્તિને પ્રાપ્ત કરે છે. ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિ એમ 2 વિભાગ છે. સદ્ય મુક્તિ એટલે અત્યારે ને અત્યારે ભગવાન મળી જવા, મર્યા પછી નહીં. આ રજોગુણી વ્યક્તિની જિજ્ઞાસા હોય છે. સત્વગુણી વ્યક્તિને કોઈ ધરપત નથી, કોઈ પણ એને અધીરાઈ નથી, કોઈ પણ પ્રકારની એને અંદર અશાંતિ નથી. એકદમ શાંત છે, જ્યાં છે, જેવા છે, જેમ છે, એમાં એને પોતે પોતાનામાં શું છે કહો, મસ્ત છે. કેમ કે સત્વગુણી વ્યક્તિ જે છે એની અંદર બીજી કોઈ વાસના નથી, એને પોતાને પોતાનામાં જ રસ છે. તો હવે એક નિયમ એવો કહેવાય, જો એને જ્ઞાન થઈ ગયું છે તો કઈ વાંધો નહીં, પણ જ્ઞાન નથી થયું તો એવો સત્વગુણી વ્યક્તિ પણ સમાધિમાં અવતાર લે છે. એના માટે કદાચ હું તમને એક દ્રષ્ટાંત એવું આપી શકું કે ભાવનગરની અંદર જો તમને કોઈ ખબર હોય તો એક ચિત્રામાં મસ્તરામ બાપા બેઠેલા હતા. ખબર છે કોઈ? તમે જો આ બાજુ પ્રસિદ્ધ કોઈને ખબર હોય ના હોય, ખાસા વર્ષ થઈ ગયા અને લગભગ 30 વર્ષ પહેલા એનું મૃત્યુ થયું. અને એ વખતે ચિત્રમાં એની મઢુલી અત્યારે બનાવી દીધી છે, હાલને બધા દર્શન કરે છે. એ એક મસ્તરામ બાપા હતા ને બેહી રહેતા, બસ કેવલ જાણે માત્ર. ઘણા લોકો એક વખત અમારા ગુરુજીને ત્યાંથી ભાવનગરથી નીકળતા લોકોએ કીધું, સ્વામીજી આ એક આવા બાપુ બેઠા છે, ખાય નહીં, પીવે નહીં, કશું કરે નહીં, નિમ બેઠા છે. કદાચ કોઈ કાંઈ પણ એને આપે તો કોઈ મોઢે પાણી અડાડે તો પીવે ના પીવે ખબર નહીં, પણ એવી રીતે એ એમની રહ્યા. કોઈ પણ ઈચ્છા નહીં, જેને એમ કહી શકાય ને, ઈચ્છા તળી રે ઇન્દ્ર લોકની, અજ પદ ને કૈલાસ, નહીં રે વૈકુંઠની વાસના, ભાળ્યો બ્રહ્મ વિલાસ. શરીરની અંદર પણ ઇન્દ્રિયોની પણ વાસના નહીં, કોઈ શરીર ટકાવી રાખવું કે શરીરને રાખવું એવી પણ વાસના નહીં. આવા એક બાપુ ત્યાં હતા. અને હું એ વખતે ચોગઠ, ત્યાં અમારા સ્વામીજીનું ચતુર્માસ હતું, અને ચતુર્માસ વખતે હું ઉત્તર કાશીથી થોડુંક અમારે એક ગંભીર કામ હતું, એ વિષયના થોડાક કાગળિયા ને એવું બધું લઈ સ્પેશિયલ સ્વામીજીને હું મળવા ગયેલો. અને ચોગઠ હું ત્યાં ગયેલો, 10-15 દિવસ રોકાઈ ગયેલો. ત્યારે હું બનારસ ભણતો હતો, પણ ઉત્તર કાશીથી અમારે ત્યાં એક સોમ આશ્રમ છે, ત્યાં એક સાધનાનંદ સ્વામીજી હતા. એ આશ્રમની બધી જે કંઈ સંપત્તિ મિલકત હતી એ કે અખંડાનંદ સ્વામીજી
આપ મંડલેશ્વર હે એવો એક લેટર લખીને પત્ર, કેમ કે વખતે મોબાઈલ હતા નહીં 30 વર્ષ પહેલાં, તો એ વખતે એને અને લેટરમાં બધું લખીને આપ્યું કે આવી રીતે આશ્રમ સ્વામીજી તમે સંભાળી લો, આપણી પરંપરાનો છે, શંકરાચાર્યની આપણી અદ્વૈત પરંપરા છે, અને આશ્રમની પાછળ આપણે અખંડાનંદ આપ તમારા ગુરુ શિવોમ સાગર સ્વામીજીના ગુરુભાઈ દ્વારા અહીંયા સ્થાપિત આ આશ્રમને તમે સંભાળી લો, તમારી જ શાખા છે. એટલે એ બધું કાગળિયા બધું લઈને હું ત્યાં આવેલો, એને મને આ બધી થોડીક કીધેલું. તો એ વખતે મસ્તરામ બાપુ ત્યાં એમણે શરીર છોડ્યું ત્યારે આકાશમાં કડાકાન ભડાકાન કેટલું તોફાન, અને રાત્રિના 12 વાગે એમણે શરીર છોડ્યું. અને એ વખતે એવું આંધી તુફાન ચતુર્માસ હતું, એટલે જો કે ચોમાસામાં તો આવું બધું સ્વાભાવિક સહજ હોય, પણ રીતસરનો એવો કડાકા બંધ વરસાદ, એટલો બધો વરસાદ પડેલો કે ખૂબ પાણી પડેલું. અને એ વખતે એમને શરીર છોડેલું ત્યારે મેં પોતે સ્વામીજીને બે એકલા જ રૂમમાં હતા, અને મેં બધા પ્રશ્નો કર્યા, આ બધા જ પ્રકારના મેં પ્રશ્નો કર્યા. કેમ કે હું અમુક બાબતમાં બહુ 20 વર્ષની ઉંમરે મેં ઘર છોડેલું, અને અમુક બધી વસ્તુ જાણવાની જિજ્ઞાસાથી મેં આ બધું એમને કાંઈ નીકળી પડ્યા એવું નથી. હર વસ્તુનો અનુભવ અને એ વસ્તુની વાસ્તવિકતા સુધી પહોંચવાની એક તાલાવેલીથી મેં આ કાર્ય સફળ, અને મને સફળતા મળી પણ છે. પણ અધિકારીને જ્ઞાન આવે આત્મલક્ષ્ય અભંગ, કહે મુમુક્ષુ જનને સદાય ફળે સત સંગ, એ અખો એમ કહે છે. એટલા માટે હવે અહીંયા એ મસ્તરામ બાપુના વિષયમાં મેં પ્રશ્નો કર્યા. મેં સ્વામીજી આ રીતે લોકો તેને મોઢામાં બીડી મૂકતા હતા કે જેવો વ્યક્તિ હોય એવો આવી એને એ બધું કર્યા કરે, એની હારે કોઈ લેવા દેવા નથી, એ અસંગ છે. અસંગ વ્યક્તિને હામો માણા શું કરે એની સાથે એને કોઈ લે, પણ એ હોઠમાં ભરાવી દે, પછી પડી હોય ફૂંક મારી ઉડાડી મેલે, એ રાવાઈ દે, નોય રહેવા દે, આવું બધું ને આ બધું ઘણું બધું આવતું હતું, બધું પેપરમાં આવતું હતું ને આવું બધું. તો મેં એવા ઘણા પ્રશ્નો કર્યા. સ્વામીજીએ મને એનું અસંગપણું દર્શાવ્યું, અને અસંગપણું દર્શાવ્યા પછી આવા લોકો કેવલ એની અધૂરી સાધના, એક માત્ર ઋણ સંબંધથી કેવલ અવતાર કાર્ય એની અહીંયા 5 ભૂતના શરીરમાં જેટલો સમય રહેવાનું લખેલું હતું એટલો સમય અહીંયા એને પૂરો કરી અને એ વિદાય થઈ ગયા. મોક્ષનું એક માત્ર કારણ છે, તમને માલપા હું ના હોવી જોઈએ કહો, આકાંક્ષા ના હોવી જોઈએ. અને આકાંક્ષા એ જ આપણા બધાના માટે શું હોય છે કહો, સુખ અને દુઃખનું કારણ. સુખ દુઃખાદ ઉપલબ્ધિ સાધના ઇન્દ્રિયમ મનઃ, સુખ અને દુઃખની ઉપલબ્ધિનું સાધન માત્ર ને માત્ર ઇન્દ્રિયો અને મન હોય છે. તો જે મહાપુરુષ ઇન્દ્રિયોના આનાથી ઉપર ઉઠી જાય, જેમ મેં તમને કીધું કે પેલો ગંધવેડો ખાતો હતો, ગંદુ ખાતો હતો, છતાં પણ એનું શરીર અંદરથી કેવું હતું કહો, પવિત્ર હતું, જરાય દુર્ગંધ નહીં, ફૂલ જેવું. એ અહીંયા અને કશું જ ખાધું નહીં, કોઈ પીધું નહીં, એમનું શરીર કેવલ એક જ અવસ્થામાં, એક જ સ્થિતિમાં હલન ચલન નહીં, માત્ર નાકમાંથી શ્વાસ આવે અને જાય, બસ આ સિવાય બીજું કાંઈ નહીં. તો એમનું શરીર શું હતું. આવી જ રીતે એક મારા પોતાના અનુભવનો દાખલો તમને કહું. હું ઉત્તર કાશીની અંદર મારા વેકેશનના સમયમાં ગયેલો, સમય ગાળવા માટે. ત્યાં આ અસંગ સાધુ એક એવા, જેને તમે કહો ને અખાડાના મહાત્મા બધા બહુ એક બહુ ગાળો બોલતા હોય, નંગ ધરંગ ફરતા હોય, જેને લોકોની વચ્ચે ઇજ્જત મળે ના મળે એને કોઈ ઇજ્જતની પડી નથી. કેમ કે જો પોતાની ઇજ્જત જોતી હોય તો એ તમારી પાસે માખણ ચોપડે, પણ એ સીધી ગાળ દઈને જ વાત કરે, દેવ અત્યારે હાલતો થાતું હું લોભિયા દેવાનો હતો એમ કે હાલતો જ થઈ જાય.
પણ એવા આવા ગાંજો પીતા હોય, ઘણી વખતના ઘણા બધા એવા પ્રકારના તમને એવા અખાડાના મહાત્મા જોવા મળે. જ્યાં શંકરાચાર્ય 7 અખાડા સ્થાપિત કર્યા ને એની અંદર જ આવા બધા તમને 7 અખાડામાં આવા સાધુ જોવા મળે, જેને તમે સમજવા માટે, ઓળખવા માટે આપણી પાસે એ બહુ આપણી બુદ્ધિ તાર્કિક હોય. આપણે આપણી રીતે સમથિંગમાં ઘણી વખત આપણે એમ સમજે કે ભાઈ અમે અમારી જગ્યાએ બરાબર છે, એ બધું બરાબર છે. પણ આત્મજ્ઞાનના અસંગ શસ્ત્રની અંદર કોણ વ્યક્તિ કેટલો અંદરથી કેટલો મજબૂત છે એને તમે હું કઈ ઓળખી શકતા. એટલે શંકરાચાર્ય કીધું પચિત વિદ્વાન પચિતા હા હેતિ ઉદિતા પચિત વૈભવ વિભવ. ઘણા લોકો ખૂબ વૈભવ ઠાકથી રહેતા હોય, ઘણા લોકો રો કરતા હોય, ઘણા લોકો તો ભીખ માંગતા હોય, રખડતા હોય, ગાંડા પાગલની જેમ રખડતા હોય. આવી રીતે એ અસંગ થઈને વિચરણ કરે છે, એને તમે ઓળખી શકતા નથી. એની કઈ અવસ્થામાં છે તો ન જાણે ક્વચિત, કે હું કોઈ રીતે એને સમજી શકતો નથી. તો આવી રીતે આ મહાત્મા ઉત્તર કાશીની અંદર હું સવારમાં આપણે ગુરુ ગીતાનો પાઠ કરતો હતો, પાઠ કરતા કરતા ત્યાં રોડ છે ઉત્તર કાશીમાં, એ તોટકાચાર્ય આશ્રમ કહેવાય અને એ સોમાશ્રમ. તો ત્યાં એક નાની એવી પેલી હતી શિવજીની લિંગ જેવું હતું, ત્યાં બેઠો પાઠ કરતો હતો. એક મહાત્મા રોડના સામે બેઠા એટલે એ વખતે ઉનાળો હતો, ગરમીનો સમય હતો. આપણે ગુજરાતીઓ ફરવા બહુ નીકળે. એ અમદાવાદનું એક ટોળું ત્યાં આવેલું અને એની બાજુમાં કૈલાશ આશ્રમ હતો. એ કૈલાશ આશ્રમમાં બધા એ આપણા ગુજરાતી બધા રોકાયેલા હતા અને એમાં પાછી મોરારી બાપુની કથા હાલતી હતી, એટલે બધી બહુ ગુજરાતીઓ આવેલા હતા. તો હું પાઠ કરતો હતો, બાપુ સામે બેઠેલા હતા. તે એને હાથળ ઉપર ગુમડું થયેલું, આમાં પડખે સાઈડમાં એમ મોટા મોટા 2-3 ગુમડા થયેલા. તે હાથળમાં અહીં ગુમડું થયેલું ને એમાં જીવડા પડેલા. હું હતું જીવડા. આ મેં રિયલ મારી આંખે જોયેલી વાત કહું છું. કેવા કેવા લોકો સંસારમાં કઈ અવસ્થામાં હું એની પાસે એ છે એને સમજવાની આપણી પાસે એ અવસ્થાને નિરીક્ષણ કરવું જોઈએ. સીધું ઉપરની ઘૃણાસ્પદ દ્રષ્ટિથી જોઈને જતા રહ્યો ને તો આ સંસારની અંદર એક પાત્ર કઈ રીતે તમારી મારા જીવનમાં હું પ્રેરણા આપવા આવે છે, કોના માટે કયું પાત્ર કોને શું એ ઉપયોગી બને છે, એ આપણા માટે એ પાત્ર છે નહીં. તો તમારે મારે એમાં બહુ કાંઈ ઊંડા ઉતરીને ઘૃણા કરવાની જરૂર નથી. પણ એ પાત્ર પૃથ્વી માટે કોના માટે કેટલું મહત્વનું છે એ હું તમને કહું. તો એ બેઠેલા જીવડા પડેલા ને તો એકલી લંગોટી પહેરેલી અને એ તે આપણો કોથળો આવે ને એ કલતાન વાળી લંગોટી પહેરેલી અને હાથમાં એક માત્ર ઝોલા જેવું હતું, એ કાંઈક એ બાજુ મૂકી રાખેલું, પણ લાકડી એક હતી અને એમાંથી જીવડા ખદબદી બારા નીકળે અને હેઠા પડી જાય ને તો પાછો આમ पकड़ीन कह रहे साले खा ले साले तुमको अभी जो भी नोच नोच के खाना खा ले, फिर बाद में मेरे पास से कुछ मिलने वाला नहीं है, अब मैं दोबारा नहीं आऊंगा, आप जो भी खाना खा ले, अब मरेगा तो अब तुम मरेगा, अब जो रह गया तो रह गया, अब छोड़ के गया तो मरेगा, अब खाना हो तो खा ले, अब नोच ले, क्योंकि बहुत नोच नोच के तेरा खाया है, तभी तो तू मेरा हिसाब करने आया, पूरा हिसाब कर लेना, अभी जो बाकी रह गया तो कहना नहीं मुझे. एम કરીને એકલો બબડે જાય અને મારી પાસે કીડા પાછો નાખતો જાય. અને હું ગુરુ ગીતાનો પાઠ કરતો એકદમ મારું મગજ તો આમ ચકડોળે છે. શું યાર બધા પૃથ્વી ઉપર કેવા લોકો છે, કોને કોણ કઈ રીતનું. હું તો હજી વિચારું ને થોડીક વાર થઈ ને આ તો એકદમ સફેદ જબ્બા પહેરેલા 3-4 જણા આપણા ગુજરાતી અમદાવાદી આવીને ઘરે બાપુ આ શું કરો છો, લ્યા ક્યાં કર રહે બાપુ, અડધું ગુજરાતી બાબા હિન્દી, તમને ખબર પડે ને. એ બાપુ હાલો હું તમને ઠીક કરાવું, હું તમને ઠીક કરા દઉં એમ કરીને બોલ્યા કે એટલે બાર જઈને સામે જોયું
मैं आपको हॉस्पिटल ले जाता हूँ, मैं पूरा खर्चा मैं दूंगा, इसको मैं ठीक करा देता हूँ। बोले महाराज ने हामुन हामू જોઈ રહ્યા, હામુન હામું જોઈ રહ્યા એટલે એ ઓલો બીજી વખત બોલ્યો ને એટલે બાપુ ઊભા થઈ ગયા, ઊભા થઈને થોડુંક હાલ્યા, હાલીને પછી કહે છે એ તું ठीक करेगा? हाँ 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 मैं ठीक करवाऊंगा, डॉक्टर के पास ले जा करके। डॉक्टर के पास क्यों? ताकि इनको ठीक करना है। तू कहता था कि मैं ठीक करवाऊंगा, तुम कर दे ठीक। हाँ हाँ मैं ठीक करवाऊंगा ना, डॉक्टर के पास ले जा रहा हूं। तो नहीं, तू ठीक कराएगा, डॉक्टर के पास ले जा करके। क्यों कराएगा? डॉक्टर के पास क्यों ले जाएगा? ताकि ठीक करने के लिए। હવે મહાત્માનો પિત્તો ગયો અને સીધી ગાળ બોલવાની શરૂ કરી कि डॉक्टर के पास ले जा रहा है इसको ठीक करने के लिए, तुम्हें क्या मिलेगा? ये इनको ठीक करने से, हाजी मने नहीं कहता हूं, इनको ठीक करने से तुमको क्या मिलेगा? कुछ नहीं, बस महाराज तुम्हें ठीक करो, मैं तो ठीक ही हूं, मेरे लिए क्या करना है? जो करना है ये जो अंदर नोच रहा है उनके लिए कर, जो नोचने के लिए आया है। जो भी करना है नोच ले। अब इसके अंदर तुम भी आएगा, तुम भी अंदर जाके नोच ले, तुम भी जो अभी ले जा रहा है। आने मने लाइट થઈ ગયો કે આ મારી વાંહે ખર્ચો કરાવનારો પાછો વળી આનો આ કીડો બની મને ખાવા જ આવવાનો છે ને, કેટલો એને ક્યાં જઈને કેવો હિસાબ મૂક્યો એટલે હું તો એકદમ ઊભો થઈ ગયો, ગુરુ ગીતા બધું મિલ મૂકી ધ્યાન દેવા માંડ્યો, શું વાતો કર, થોડાક આઘા કરતા હું થોડાક આમ નજીક ગયો, મને સંભળાય રોડ પર વાહન નીકળતા, पासो बाबा ने मारा तो गाड़ो पे बोले जोर जोर थी, क्या ठीक कराएगा? साले हराम की हड्डी है ये हड्डी आज तक कभी किसी का काम किया है? ये पूरी हराम की खा खा करके बैठा है और जिसका खाया वो सब खाने के लिए आए। अब नोचने दे, इन्हें नोचने दे, खाने दे, क्या करेगा तू? फिर तुम भी इसके अंदर और भी जगह तो है नहीं, अब इसके अंदर तू क्या करेगा खाने के लिए? फिर आएगा इसके अंदर। आने बोले એવી ગાળો દેવાની શરૂ કરી અને લીધી લાકડી બે આઠા માર્યા ને ઓલે જાખાડે આરા આડા આડા ભાવ આવા આવા જોવાઈ ગયો આરા આને અકલ ના મો હટતો ઝાડવા ગયો। હવે આ મહાત્મા પાછા ઈ નથી નીકળ્યા આમ ધીરે ધીરે, એટલે મેં મારી ગુરુ ગીતાની બધું મૂકીને રૂમમાંથી એકદમ નીકળીને ચક્કર કરું જાઉં પાછળ પાછળ। હવે એ ત્યાં છે ને વળાંક હોય આમ રોડ ઉપર પહાડમાં, અને રોડ તો એક જ હોય, પહાડમાં તો કોતરેલો રોડ હોય, બીજું કઈ આવે જ નહીં કે આમ ગલી પેલી ગલી એવું ક્યાં હોય ને, ત્યાં વળાંકમાં રોડમાં વળ્યા હું પાછળ પાછળ દોડીને ગયો। મારી પોતાની હું અનુભવની વાત કહું છું, એ દોડતો ગયો પણ એ મહાત્માને મેં પાડ્યા, ક્યાં અદૃશ્ય થઈ ગયા, ક્યાં ગયા, કઈ રીતે એને કેટલી ઘડી કેવો અભિનય કર્યો અને મને શું બોલ આપ્યો। અને એટલે કેવું પડે છે આ જગતની અંદર કોઈ વ્યક્તિ ગુરુ હોતા, અહીંયા આપણે બધા કહીએ છીએ જગત ગુરુ, આ જગત એ જ ગુરુ છે। કઈ જગ્યાએથી ક્યાં કોને કઈ રીતે તમને મને બોધ મળી જાય છે। અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા, શરીરની પ્રક્રિયાની અંતર્ગત લેણ દેણના સંબંધમાં યાદ રાખજો, કોઈ કોઈનું લીધું દીધું તમને ચૂકવ્યા વગર છૂટકો। એટલા માટે બને ત્યાં સુધી इन महात्मा जो शब्दों होता है ना गौर की सांभो कि अब तू नोचने के लिए यहाँ आएगा, तू मने हरखा मतलब मने हारू करावे, तू मने मारा माटे तू पैसा वापरे, तू मने आपीश ने तू मारा माटे जो तू काई करीश तो तारू पाछू वળી मारे भोगवવાનું હોય। એટલા માટે ઈ જે અસંગ શસ્ત્ર જેણે શરીરમાં પીડા હું કરી ગયો સહન કરી, અને એટલે એ મહાત્માની પાસે મારે આટલો જ પ્રશ્ન જાણવો હતો કે મહારાજ તમે આ લોકોની કોઈ સેવા લીધી નહીં અને તમે જતા હતા આ રીતે ના પાડી, તો મારી નિયારે થોડી પ્રશ્નોત્તરી કરવી હતી, મારી જિજ્ઞાસા, પણ મને ભેગા થયા ત્યાંથી પછી હું સીધો નીચે ઉતરીને કે મારે બીજા ચિત્ત સુખી મને ભણાવતા હતા એ સ્વામીજીની પાસે હું મળવા ગયો, ના બેઠો मैं स्वामी जी बात करी, स्वामी जी आऊ आऊ थी तारे कि अरे सज्जन ये तो होता ही रहता है, ये तो पहाड़ है, पहाड़ों में ऐसे ऐसे भगवान की लीला और बहुत सिद्ध महापुरुष रहा करते हैं जो लोगों से ये लोकेशना से लोक प्रतिष्ठा से दूर रहते हैं।
ऐसे महात्माओं का दर्शन दुर्लभ होता है। तुमको ये दुर्लभ दर्शन हो गया, बहुत धन्यवाद है तुमको, धन्यवाद है એમ કરીને મને એને આશીર્વાદ આપવાને કીધું કે નહીં, આવા અનેક પ્રકારના સાધુ સંતો અસંગ વિચરણ કરે છે, તો અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, આપણે શરીરમાં રહેવાનું અને કદાચ હું તમને કહું કે આ જીવડાથી ખદબદતા હોય તો પણ અસંગ રહેવાનું. આના સાથે હું જગતગુરુ શંકરાચાર્યનો એક એની જીવન ચરિત્રમાં એક પ્રસંગ છે, તમને કહી દઉં. શંકરાચાર્ય એ વખતે દિગ્વિજય કરી અને સમગ્ર ભારતમાં જ્યારે એમણે 4 મઠની સ્થાપના સાથે અદ્વૈત સિદ્ધાંત વેદાંતના તત્વજ્ઞાન સાથે સનાતન ધર્મને એમને પ્રશસ્ત કર્યો પૃથ્વી ઉપર અને લોકોને યથાર્થ જ્ઞાન આપ્યું કે તારી અંદર જે બોલે છે એ આત્મા જુદો, અને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીથી શંકરાચાર્ય વિચરણ કરતા કરતા પુનઃ બનારસ કાશીની અંદર વિશ્વનાથ નગરીમાં એમણે જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એમ કહેવાય છે કે કાશી નગરી જે છે ને એ આ પૃથ્વીથી અલગ છે. શું છે કહો? પૃથ્વીથી અલગ છે. તમને એમ થાય પૃથ્વીથી અલગ કઈ રીતે? તો ત્રિશૂળ ઉપર છે. આખી પૃથ્વી દટણ પટણ થઈ જાય, પૃથ્વી આખી ગમે તેટલી પ્રલય થઈ જાય, પણ કાશી જે પંચકોશી કાશી કહેવાય છે એ કાશીનો કોઈ દી નાશ થતો નથી. તો આવી રીતે શંકરાચાર્ય એ કાશી નગરીમાં ગયા અને બજારમાં એક હાથમાં ત્રિશૂળ, ચાંડાલ અને હારે કેટલાય કૂતરાઓ અને એવી ગંધ મારતી અવસ્થામાં એને હામો મળ્યો. એટલે ત્યાં શંકરાચાર્ય તો સંસ્કૃતના વિદ્વાન હતા, એટલે દુરીકૃત્ય કે ભાઈ આને દૂર કરો એમ એના શિષ્યોને આદેશ કર્યો. તો શિષ્યોએ કીધું ભાઈ તમે દૂર હટો. પણ એ વખતે એ જે ચાંડાલ રૂપમાં સાક્ષાત ભગવાન શિવ, હાથમાં ત્રિશૂળ, હારે કેટલા કૂતરા અને જે મરણ પામેલા મૃત પશુઓની જે પેલી કરે ને એનું નિવારણ કરવું, એવા કૃત્યથી જે ગ્રસિત હતો એવો ચાંડાલ શંકરાચાર્ય સામે આવ્યો ત્યારે શંકરાચાર્યએ એને એટલું જ કીધું કે ભાઈ આને દૂર હટાવો. તો એ વખતે ચાંડાલે એટલું જ કીધું કે તમે કોને દૂર હટાવો છો, તમે કોને દૂર કરો છો, અને કોને તમે આ તમારી પાસે 5 ભૂતનું શરીર છે, મારી પાસે 5 ભૂતનું શરીર છે. તમે નાકેથી શ્વાસ લો છો, હું પણ નાકેથી શ્વાસ લઈ રહ્યો છું. અને એણે કીધું કે તમે પણ પૃથ્વી ઉપર ઊભા છો, હું પણ પૃથ્વી ઉપર ઊભો છું. તમે પણ એક આકાશની પરિધિમાં છો, હું પણ એક આકાશની પરિધિમાં છું. હવે તમે મને દૂર હટાવો છો તો ક્યાંથી દૂર કરશો? શરીરથી તમે છો એ હું છું એ તમે છો. તમારી અંદર જે બોલે એ આત્મા મારી અંદર છે, મારી અંદર જે બોલે એ આત્મા તમારી અંદર છે. અને એ વખતે ભગવાન શંકરાચાર્યએ તરત એકદમ લાંબી દંડવટ કરી અને ચાંડાલ રૂપમાં ભગવાન શિવને એ વખતે પ્રણામ કરતા કીધું, નાહમ મનુષ્ય ન ચ દેવ યક્ષ ન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ન બ્રહ્મચારી ન ગૃહી વનસ્થ ભિક્ષુર ન ચાહમ નિજ બોધ રૂપા. શંકરાચાર્યની સાથે એક એમના શિષ્ય હસ્તમલકાચાર્ય એણે આ શ્લોકનું ગાન કરેલું છે.
અને હસ્તમલકાચાર્ય જ્યારે આ શ્લોકનું ગાન કર્યું અને એ વખતે આ શ્લોક સાથે શંકરાચાર્ય જ્યારે એ વખતે આ ચાંડાલ રૂપમાં ભગવાન શિવને પ્રણામ કરી અને એ વખતે માનસિક જે ભેદ બુદ્ધિ હતી એનો ત્યાગ કર્યો. એ જ વખતે એમણે નિર્ણય લીધો અને એ નિર્ણય સાથે હિમાલયની અંદર પ્રવેશ કરી અને એમણે જ્યાં બદ્રીનાથ કહેવાય છે ત્યાં ભગવાન શિવના ધામની અંદર જઈ 32 વર્ષની વયે એમણે શરીર છોડી દીધું. કહેવાનો મતલબ કે અસંગતા શરીરની અંદર તમે ને હું ક્યાં સુધી આપણે એને સાબિત નથી કરી શકતા. તો શંકરાચાર્ય અદ્વૈત સિદ્ધાંતની અંદર હું મનુષ્ય નહીં, દેવ નહીં, યક્ષ નહીં, ત્યાં સુધી એને વિજ્ઞાન નૌકાનું સ્તોત્ર શંકરાચાર્ય લખ્યું છે. યદાનંદ લેશૈ સમાનંદ વિશ્વમ યદા ભાતિ સત્વૈ તદા ભાતિ સર્વમ યદા લોચિતે યમન્યત સમસ્તમ પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહમસ્મિ. વિજ્ઞાન નૌકામાં એમણે કીધું કે યદાનંદ લેશૈ સમાનંદ વિશ્વમ, જેમના લેશ માત્ર આનંદથી આખું વિશ્વ શું બન્યું છે કહો? આનંદિત થયેલું છે. યદા સત્વે, જેની સત્તા માત્રથી આ સમગ્ર બ્રહ્માંડ સત્તાવાન બન્યું છે. અને યદા લોચિતે, એટલે લોચન એટલે આંખ, હેયમ અન્યત સમસ્તમ, જેટલું તમને મને આંખે દેખાય છે એ બધી જ વસ્તુ હેય એટલે છોડી દો. જો આંખે દેખાતી બધી જ સામગ્રીનો તમે ત્યાગ કરો, બધું છોડી દો, તો યાદ રાખજો જે શેષ બચે છે તદ એવ અહમ અસ્મિ, એ જ હું પરબ્રહ્મ નિત્ય પરમાત્માનું એ તત્વ જ્ઞાન હું છું. આવી રીતે જ્યારે વિજ્ઞાન નૌકા જેવા સ્તોત્ર શંકરાચાર્ય લખ્યા, પણ અસંગતાનો ભરોસો ચાંડાલ સામે ભગવાન શિવ એની એક પરીક્ષા કરી અને પરીક્ષાના અંતે જ્યારે એ અસંગ થયા ત્યારે શરીર છોડવું ના પડ્યું, પણ શરીર છૂટી ગયું. આને અવસ્થા કહેવામાં આવે. આ એક અવસ્થા એવી છે કે અસંગતાની અંદર તમારો પ્રવેશ થાય ત્યારે એમ કહેવાય છે કે 21 દિવસ પછી આવો જ્ઞાની વ્યક્તિ શરીર છોડતો નથી, પણ શરીર છૂટી જાય છે. કેમ કે અહીંયા આપણે અખંડાનંદ સ્વામીજીની જ્યારે છેલ્લી અવસ્થા એમણે શરીર છોડ્યું ત્યારે અમુક પ્રકારના લક્ષણો મેં પારખી લીધા હતા અને મને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક આવું કદાચ ઘટના ઘટે. અને આ બાબતમાં સ્વામીજી એક વખત ચમાડી હતા અને એમણે એ વખતે તારીખ વાર સહિત કીધેલું કે આજની તારીખથી લખી લો કે હવે હું 5 વર્ષ છું. 5 વર્ષ પછી તમારે બધાને જે કરવું હોય એ કરી લેજો. અને આવી એમણે એ વખતે ત્યાં ઘોષણા કરીને કીધેલું. એ શબ્દ કેવલ મેં હૃદયની અંદર રાખી અને જ્યારે એમને શરીર છોડવાના લક્ષણો આવ્યા નજીક ત્યારે મેં ટેલી કરી અને આજુબાજુના અમુક લોકોને મેં કીધું અત્યારે સ્વામીજીનું વર્તન આટલા દિવસથી બદલાણેલું દેખાય છે, બદલું આવું લાગે છે. અને સ્વામીજીએ જે ચમાડી ઘોષણા કરી હતી એને આટલા વર્ષ પૂરા થયા તો બિલકુલ 5 વર્ષ થાય છે અને મે મહિનો છે અને બિલકુલ આ મે મહિનાની એમણે આપણને રજૂઆત કરી હતી. 2 મહિનામાં 5 વર્ષ. તો અને ખરેખર એવું થયું. મુંબઈથી નીકળ્યા, સુરત આવ્યા, બધાને એવું કે મને પગે લાગી લો, પછી કહેતા નહીં મને દર્શન દીધા નહીં, દંડવટ કરીને પગે લાગી લો, ઉભા રહે દંડવટ કરાવડાવ્યા, આ બધું કરાવડાવ્યું. ત્યાંથી આવ્યા વડોદરા જે અમુક એવા 2 સેવકના ઘરે કીધું કે તારે જે ખવડાવી દો, પછી કહેતા નહીં ને તમારે બધા ભગત હતા નૈના બેન એને કે તમારે જે ખવડાવું એ ખવડાવી દો.
તો એણે એ વખતે બનાવીને ખવડાવી દીધું. તરત પછી દિવસે સીધા સુગઢ આશ્રમે આવ્યા. સુગઢ આશ્રમે આવ્યા એટલે રાત્રિના સમયમાં તમે કદાચ ગાંધીનગરમાં અનિલભાઈ ડોક્ટર છે, જે જાથા વિજ્ઞાનમાં બહુ સારા એવા પ્રયોગો કરે છે. અમારે બાળકોની બાળ શિબિર ચાલતી હતી અને એમાં જાથા વિજ્ઞાનના એ અનિલભાઈ ડોક્ટર આવેલા અને એમણે આ બધા પ્રયોગો કરાવવાની ખૂબ હસાવાન બહુ. અને એ દિવસે રાત્રે સ્વામીજી એટલા હસા એટલા બધા દાંત અને એટલું બધું એમને આનંદ કર્યો કે આ અંધશ્રદ્ધા નિવારણનો આખો કાર્યક્રમ બહુ એકદમ ખુશખુશાલી એમ કે બધા ચૂટકીલા એવા બહુ બોલતા હતા અને સ્વામીજી બહુ હસ્યા. અને તે દિવસે રાત્રે વહેલા 4 વાગે ઉઠી અને લાકડી લઈને ચાલતા એમણે કીધું કે જેને કંઠી બાંધ્યો આવી જાવ, હું કંઠી બાંધી દઉં બધાને. તો બધા એક પછી એક નાઈને બાંધવા માંડ્યા. થોડીક સંખ્યા ઓલી થઈ પછી સ્વામીજી કે હવે સમય નથી, મારી પાસે સમય નથી, જલ્દી કરો. તો અમારા એક બ્રહ્મચારી કે સમય જ છે અને બીજું કામ જ શું છે, હારું તું કોઈ ક્યાં માને છો, એમ કરીને વાત ટાળી અને ગુરુ ગીતાનો પાઠ પૂરો થયો. અને એ વખતે નાસ્તા માટે ગયા તો ચોખ્ખા શબ્દ કીધું કે આજે બધી મેં દવા બંધ કરી દીધી છે, મને જે ખવડાવી તો લાવ. બધું માગીને ખાધું, બધું જ ખાધું. અને પછી 7:30 પોણા 8 સ્વામીજીએ એ વખતે એકદમ એટક આવી ગયો અને એમને ગયો મારી હાજરીમાં. એમણે એ વખતે આ શરીર છોડતા પહેલા એટલું જ કીધું કે હવે આપણું ધાર્યું થશે. મેં કીધું સ્વામીજી આપ અમને આશીર્વાદ આપો, બધું જ થઈ જશે. તો એ વખતે આ સ્કૂલની વાત હતી. આપણે જે અત્યારે અહીંયા હાલ આપણે અખંડધામ જે બન્યું છે દિવાળીબા દ્વારકાદાસ ધ્યાન સંકુલ, તો એ જે નિર્માણ થયું એની પાછળ આ સ્વામીજીના આશીર્વાદ. અને એ વખતે આ સ્વામીજીએ શરીર છોડ્યું ત્યારે એમની તારીખ, એમના વાર, આ બધા પ્રમાણે આ બધું એમને એક જે આભાસ થઈ ગયો. તો અમુક શબ્દો અમુક સમયે અસંગતાપણું એમણે જીવનભર એમની આજ પણ યુટ્યુબ ઉપર કેસેટો છે, એમના પ્રવચનો છે. વેદાંતના તત્વજ્ઞાન સિવાય બીજી કોઈ ચર્ચા નહીં, આત્મજ્ઞાન સિવાય બીજી ચર્ચા નહીં. એક વાત પણ તમને સાંભળવામાં મન થાય એવા એમના શબ્દકોશને એવી જ એની વાણી. અને એ પિતા આવે અમીના ઓડકાર એવી વાણી સાથે એમણે એ વેદાંતનું અસંગ જ્ઞાન આપતા એ અંદરથી એટલા અસંગ થઈ ગયેલા કે એમના પહેલા મેં એમને કીધેલું સ્વામીજી હું એક જ ટાઈમ જમું છું, મારે એક ટાઈમ છોડવું નથી. કે ના, એવું નહીં. અહીંનો વ્યવહાર આપણી ઈચ્છાથી નહીં, લોકોની ઈચ્છા પૂરું કરીને જલ્દી જતું રહેવાનું. આ બહુ રહેવામાં સારું. આટલો શબ્દ મન કહીને ગયા છે, બહુ ઝાઝુઆઈ રહેવા જેવું નહીં. પણ અસંગ શસ્ત્રેન દૃઢેન ચિત્વા, અસંગ થઈને રહેવામાં જ આ સંસારની અંદર આપણે બધાએ જેટલો લેણ દેણનો આપણા બધાની વચ્ચે એકબીજાનો જે સંબંધ છે એ સંબંધની અંદર હું શરીર છું, શરીર મારું છે, એમાંથી આપણે હું પણ કાઢી નાખો. હું પણ નીકળી જાય તો યાદ રાખજો હું ચેતન આત્મા છું, ચિદાનંદ રૂપ શિવોહમ. જેમ શંકરાચાર્ય વિજ્ઞાન નૌકામાં કીધું કે તદેવ બ્રહ્માસ્મિ અહમ, કે એ જ બ્રહ્મ તત્વ હું છું. એમ અહીંયા આપણે બધાએ વાર એક જ નક્કી કરવાનું છે કે હું શરીર નહીં આત્મા છું, હું શરીર નહીં આત્મા છું. હવે જાજો સમય નથી પણ શોર્ટકટમાં કહી દઉં. છેલ્લે આપણા જીવનની અંદર આપણે બધાએ આપણા હુંપણાને હવે થોડુંક શું કરવાનું છે કહો, હવાદ લાવવા માટે થોડુંક આપણે એક નવી યુક્તિ વિચારીએ. કેમ કે તમે હું આપણે બધું એકદમ કાંઈ હાવ ઓલા જીવડા પડેલા બાવાની જેમ જીવી શકવાના નથી. પણ એક આપણો અભ્યાસ, આપણા બધાની એક અવસ્થા જ્યાં આપણે બધા જે કરી શકીએ છીએ, જે આપણાથી થઈ શકે છે, એવું એક તમને હું યુક્તિ બતાવું છું. એક વખત ટુંડાવ ગામનો એક છોકરો ભણવા માટે નાનપણથી એને કોલેજ કરવાની હતી ને એટલે શહેરમાં ગઈ અને
ભણવામાં બહુ હોશિયાર હતો. એટલે માં એક જ હતી, પિતાજી તો હતા નહીં. છોકરો એકનો એક હતો. એટલે માએ એને ભણાવવા માટે કીધું, બેટા તું ભણ. અને ગામના નિશાળના માસ્તરે તે માજીને કીધું, માજી તમારો છોકરો આપણા ગામનું નામ રોશન કરે એવો છે, બહુ હોશિયાર છે, તો તમે આને કમસે કમ ભણાવજો. તે માજીએ ભણવા માટે બહાર મોકલ્યો. બહાર ગયો, કોલેજમાં ભણવા લાગ્યો. ભણતા ભણતા કોલેજની અંદર એની મન મેળ થઈ ગયો અને લવ મેરેજ કરી લીધા. અને હવે જૂના જમાનામાં પ્રાચીન કાળમાં તો આવો ઇસ્યુ તો આમ જાણે બહુ મોટો ઇસ્યુ થઈ ગયો ને એવું એટલું બધું. અને હવે તો આવું બધું કઈ બહુ મગજમાં લેતા નથી લોકો. પણ એ વખતે બહુ આમ ગંભીર વિષય જણાય. ત્યાં છોકરાને એમ થયું કે હવે અહીંયા અમારી રીતે બધું કરી તો લીધું છે, ગામડે જશું, લોકો વાતું કરશે ને કહેતો ને કહેતી ને વાત વહેતી ને મારી માએ આમ ને તેમ ને એ ઘરે જવું જ નહીં, માં એકલી છે, બધું કરે, બધું છે ત્યાં બધું છે. પણ ઓલી બાઈ બહુ હોશિયાર હતી, જેને પ્રેમ લગ્ન કર્યા નહીં. એ કે હું માના આશીર્વાદ વગર આપણા ઘરમાં સુખ ભાળતી. ભલે આપણે લગ્ન કર્યા છે કે મારે થોડું પીવાનું હોય, તો બાના આશીર્વાદ તો લેવા જ પડે. ઘરમાં કુટુંબમાં બીજા કોઈ આપણે ભલે ના હોય, પણ બા તો છે ને. ત્યારે ક્યાં એટલે બધા રિમોટ ઉપર તો અમુક માની જાય ને, તો રિમોટ ઉપર માની ગયો. એટલે કે હારું તારે તો એક કામ કર, આપણે ટુંડા તો જવું જ નહીં, તો બાને અહીંથી અડાઈ જાય. બા પણ હતા એટલે ઓલા માસ્ટર હતા ને એની ઉપર ટપાલ લખીને કીધું કે માજી તમે જરા આવી રીતે તમારા છોકરાએ ટિકિટ મોકલી છે ને તમને બોલાવ્યા છે ને તમે ત્યાં આવો ને. હવે એન્જિનિયર થઈ ગયો છે અને સારામાં સારું હવે કમાતો થઈ ગયો છે. એટલે માસ્ટરે શુભ સમાચાર આપ્યા, છોકરો પરણી ગયો. તરક્યા અરે મેં અહીં કેટલું બધું તૈયાર કર્યું છે, ગામમાં લોકોના હાથ ગણના કર્યા છે, આ બધું મારો છોકરો પરણાવશું ને બધું વળતર પાછું. હવે આ વળતર પાછું લેવા સારું થાય, આ ડોશીમાં આઘા પાછા થાય. અને હું એને પરણી જો મને કહેતો નથી, પણ તોય ડોશીમાં મોકલ્યા. અને એને ટ્રેનમાં ટિકિટ કરી દીધી, ઊંઝાથી બિહાડી દીધા. અને મુંબઈ રેલવે સ્ટેશન ઉપર છોકરો લેવા આવ્યો ને લઈ ગયો. ને પછી જીપમાં ગવર્મેન્ટ સરકારે એને જીપ આપેલી, તે જીપમાં લઈ ગયો ઘરે. હવે મુંબઈમાં મોટા મોટા બિલ્ડિંગ બાંધેલા, તે હાથમાં બિલ્ડિંગમાં રહેતો હતો. ન્યાય એને ઓલી બટન દબાવ્યું, લિફ્ટમાં બંધ કર્યા. તે કે બેટા ક્યાં સ્વર્ગમાં લઈ જાઓ? હા માં તમને સ્વર્ગમાં જ લઈ જાઓ. અને રસ્તામાં બધું માં કાંઈ પણ બોલે પૂછે ને, એ પેલા છોકરો આમ જે ખોટા માણસો હોય ને એની ખોટી વાતને દબાવવા માટે એ બીજાને પ્રશ્ન પૂછવાનો બોલવાનો મોકો આપે. બહુ વાયડાઈ કરે, એવો વાયડાઈ કરવા માંડ્યો ને બામ ને બા તેમ ને બામ ને બા મને વાજો ને આવું થયું તેવું થયું, મારે સરકારના લફડામાં આ સરકાર કેમ કરવું પડે, માં સરકારી આમ ને તેમ ને બસ શું કરું ને કેમ કરું, ઓલી પરણવાની વાત જ મોઢે આવવા દે. માં પૂછવા જાય કે તારા લગ્ન થઈ ગયા કે પૂછે, એ પહેલા કીધું કે એટલું ભડ કરે. અને ખોટો માણસ છે ને એ પોતાનું ખોટું દબાવવા માટે એ આ પ્રપંચ કરે ને આ સાયકોલોજી થોડીક બુદ્ધિ વાપરી જ લેવાય. તો બન્યું કેવું, એમ કરતા કરતા ઘરે આવી ગયો. ઘરે પહોંચ્યો અને પછી ઓલું બટન દબાવ્યું ને તે ઓલી વહુ અંદરથી જોઈ કે આ બા આવ્યા. તે બહુ સંસ્કારી હતી, સમજદાર હતી. જૂના જમાનામાં ભલે લવ મેરેજ કરતા હતા પણ સંસ્કાર નહોતા, ખોયા. અને અત્યારે સંસ્કાર ખોઈ નાખીને લવ મેરેજ કરે છે, એટલો ફરક છે. તો એ વખતે એ બઈ સીધી બારણું ખોલી માથે શેડો કરીને સીધી હું લાગી ગો પગે લાગે. એટલે બા ને તો બીજું ગમે હોય કહો શું કરવું પડે કહો. બેટા અખંડ સૌભાગ્યવતી બેટા એમ કરીને બહુ મૂસું માથું કર્યું. હાય કે આવી રૂપાળી બઈ તું અપ્સરા જેવી લાઈન હું આજે મને કીધું નહીં. છોકરો કે હાશ, પેટમાં ટાઢક પડી કે હાશ. બા પણ આમને બામ ને તેમ ને કરીને બાને લઈને સોફામાં બેહાડીને સીધો ખોળામાં માથું મેલીને કેટલાય દીવાને માં અને ખોળામાં માથું મેલે એટલે બેટા કરીને માથે હાથ ફેરવવા માંડીને માં બહુ દિવસ થયા તમારા હાથનું ખાધું એટલે મારે તમારા હાથના ઓલા મને ખબર છે ને કે પુડલા બનાવીને ખવડાવતા હતા. હવે બાના હાથનું પુડલું ખાવું છે. તે પુડલું તો બાએ કીધું ખારું ભલે હું પુડલા બનાવી દઉં. તે પછી ઓલી વવે તો લોઢી મૂકી, ગેસનો ચૂલો બોલું આ તારો ગેસ કે આવું તક હા હું ભલે. એને તો ગેસના ચૂલા કહીને અગ્નિ હારે હતું. અગ્નિમાં કેમ પકાવવું, કેમ કરવું, કેવી અગ્નિ કેટલી લેવી કેટલી દેવી એ ડોશીમાં જાણતા હતા. બધું એને એની રીતે ચણાના લોટનું રબડું તૈયાર કર્યું અને બધું તૈયાર કરીને પછી એમાં રેડ્યું, પછી પોળું કરી અને પછી તેલનો ટુવો દઈ અને ધીરે ધીરે મોઢામાં પાણી નથી આવ્યું ને, સમય થતો જાય છે. હવે 7 જ મિનિટ બાકી છે. તો
એકદમ તાવેથો લઈને કડકડ કડકડ આમ પલટાયું, આમથી આમને વળી તુવો દીધો, આમથી આમ તેલ નાખીને બધું કર્યું, અને સમસમ પુડલાની એમાં પાછો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો એટલે વધારે ખાવાની મજા. તેમ કરતા કરતા પછી ઓલાએ કીધું, જો મારી બા બના આવા પુડલા તને આવડે? તો શહેરવાળા નમતું થોડું મેલે. કીધું કે હા મને આવડે, કે આવું તો એક વખત જોઈએ, એમાં શું થઈ ગયું કે. અને હવે તો અત્યારે બધા યુટ્યુબમાં ઓલું ખોલી ખોલીને બધું જોઈને બનાવે છે. અને પછી કે મને આવડે, બધાજી જાય પછી ફેંકી દે બધું કરે. તો હવે આની એવું કર્યું કે બા અઠવાડિયામાં એક બસ જાત્રા કરવા જતી હતી. તે છોકરાએ શું કર્યું કહો, એની બાને જાત્રા કરવા મોકલી દીધા. જાત્રા કરવા મોકલ્યા ને એટલે ના એવું બન્યું કે આને શનિ રવિના દિવસોમાં કે તું એક કામ કર કે તું હવે છે ને આ પુડલા બનાય. તો ઓહો બનાવી દો, એમાં શું વાત. તે પુડલા બનાવવાનું શરૂ કર્યા, રબડું બનાવ્યું, લોઢી મૂકી, અને હવે તાવેથો લઈને ઉખાડવા માંડી, પણ ઉખડે નહીં. ઉખડે નહીં એટલે ઓલી કે તે દિવસે બા આવ્યા ને જે હાડલો પહેર્યો હતો ને એ હાડલો મૂકીને ગયા છે બા. તે બાનો હાડલો પહેર્યો એને ચણિયો ને બધું કબજો ને બધું પહેરીને એકદમ બા જેવી થાય. પાછી કે હજુ ઉખડતું નથી, હજી પછી કાનમાં ઓલા બોકરવાન એના બધા ઓલા ભલે ને બધું પહેરીને આમ એકદમ બા જેવી થાય. પછી કે હર બા તો કાળા હતા, હું તો દોરીશું કે. તે વળી ઓલી પાછી તવો હતો ને એમાંથી માંસ લીધી, માંસ લઈને કાળું કાળું લઈને તેલ વાળું હાથે પગે મોઢે ચોપડીને થઈ કાળી. અને ત્યાં તો ઓલું પુડલું બળી ગયું, ધુમાડા નીકળે. ઓલો બાજુ ઘરે ટીવી જોતો તો મેચી ગાળી વાસ આવે છે. તે આને બાવણું ખોલીને કીધું, લે બા તમે ક્યારે આવ્યા? અરે ઓલી પરસેવે રેપ જેપ થઈ જાય કે અરે હાય હાય કે બા નહીં હું શું. જોયું નહીં, અસલ બા જેવી થઈ. તમારી હારે કોલેજમાં ભણી તો ભૂલી ગયા, અસલ બા જેવી થઈ. તમે મને ઓળખી ના શક્યા, પણ આ પુડલું ઉખડતું નહીં. ઓલો છોકરો કે મારી બા ઈ પુડલું બનાવે અને તું પુડલું બનાય, તું આખી એના જેવી હજી ડોહી નથી થઈ. એટલે અનુભવથી પેલા ડોશી થા અને પછી પુડલું ઉખાડતા. કે કેમ? કે આમાં તેલ નાખ્યું છે. કે ના, એ તો મોઢે ચોપડું જોતા નહીં કાળી થઈશું કે. વિચાર કરો, આપણે બધા વેદાંતના તત્વજ્ઞાનની અંદર અમુક પ્રકારે હવે આપણે આ બધું શું કરવું પડશે કહો. આ તેલ અનુભવનું તેલ આપણે મોઢે ચોપડીને કાળા થઈ અને બહારના આવા વેહ કરવાની જરૂર નથી. જો બહારના વેહ કરીને તમે વેદાંતી જાહેર કરશો, અમે વેદાંતી છીએ અને અમે અનુભવી છીએ, અમે અસંગ છીએ, તો કોઈની સામે છાતી ફાડીને દેખાડવાનો ડોળ કરતા નહીં. જેવા છીએ, જ્યાં છીએ, જેમ છીએ એમ અનુભવીને એકલા આનંદ મારે રે. ભજવા પરિબ્રહ્મ ને બેજો કાઈ ના કહેવું રે. આત્મા સહુ નો એક જાણી કોઈને દુઃખ ના દેવું રે. સુખ દુઃખ સહેજે આવે તે સહીને રહેવું રે. અનુભવીને એકલા આનંદ મારે રે. ભજવા પરિબ્રહ્મ ને બેજો. બોલો કોઈને કઈ કહેશો? હા, એટલા માટે અહીંયા ઉર્મિને એસણાઓથી અળગા રહેવું રે. આપણે બધાએ કોઈ પણ કામના વાસના અંદર રાખ્યા વગર આપણે આપણી મોજ મસ્તીમાં રહેવું. જેને જે કહેવું હોય કે. અને જેટલા લોકો તમારી નિંદા કરવાની શરૂ કરશે, જેટલા લોકો તમને અડધૂત કરશે, એટલું તમારું અંદર આત્મબળ મજબૂત થવું જોઈએ. અને એટલું યાદ રાખજો, જેટલો તમારી સામે આવું વાતાવરણ બહાર ઉભું થાય તો સમજી લેજો કે હવે તમારું પાપ લોકો લઈ જવા માંડ્યા છે. જે લોકો તમારી નિંદા કરે ને તમારું પાપ લઈ જાય ને એનો ફટકો એને વાગ્યા વગર રહેતો નથી. એટલા માટે તમારું કર્મ લોકો લઈ જતા હોય તો લઈ જવા દો. કોઈ દિવસ એની માનસિકતામાં તમારી છાતી ફાડીને એને દેખાડવાનો ડોળ કરતા નહીં. બોલ સચ્ચિદાનંદ ભગવાન સનાતન કૃષ્ણ કનૈયા.
पवन सुत हनुमान ओम नमः पार्वती पतये हर हर महादेव।